આત્મા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આ કાર્યક્રમમાં આજે અમારી જે પાયાની ઈંટ છે, આ વિચાર બીજ છે, એમાં માધવભાઈ રામાનુજ સાહેબ, કવિ, ચિંતક, કુશળ પ્રશાસક આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબ આધ્યાત્મિક ગતિ માટે પોતાના જીવનને મંડાણમાં લઈ અને સતત ધબકતા પદ્મશ્રી વિભૂષિત જાણીતા ન્યુરોફિઝિશિયન ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ અને ઘણી અંતરિક્ષની શક્તિઓ થકી આ એક વિચાર બીજ 7-8 મહિના પહેલાં આદરણીય ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબના ઘેર આરોપાયું અને અમારા કહેવાય કે ચેતનવંતા સતત ધબકતા આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબે આ બીડું ઝડપી લીધું અને શુભસ્ય શીઘ્રમ એમ કરી અને સમાજ માટે કશુંક અર્પણ કરવું છે. સમાજના ચિંતનમાં આપણે સહભાગી થઈ અને શેષ જીવન જે કંઈ બચ્યું છે એ જીવનમાં આપણા અનુભવ થકી જે પીરસણ પીરસી શકાય એના માટે એક પ્રવાહ થયો ચાલુ, એને નામ મળ્યું પ્રબુદ્ધ સભા. તો આ પ્રબુદ્ધ સભામાં આપ સૌ પધાર્યા. આજે તો થોડી ગરમી પણ શરૂ થઈ છે, તો આપ સૌએ પરસેવો વેઠીને પણ એ પધાર્યા, એ બદલ આપ સૌનો હાર્દિક આભાર માનું છું અને સાથે સાથે સ્વાગત પણ છે. આજે ડૉક્ટર પંકજભાઈ શાહ, એમના માટે ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ અને કવિ, સર્જક, ચિંતક એવા ભાગ્યેશભાઈ ઝા સાહેબ એમની અનુભવની ભાષામાં ઘણી બધી વાતો કરશે અને ત્યારબાદ મોકળાશથી જેઓના જીવનની સુગંધ જ સેવા છે, જેઓનું આચરણ જ આપણને સૌને જીવન જીવવા માટેનો એક શ્વાસ વસતો હોય એવું અનુભવાય છે, એવા સેવાવ્રતી ડૉક્ટર પંકજભાઈ શાહ સાહેબ કે જેણે મરતાને જીવાડ્યા છે. જે તે સમયમાં 1972માં MBBS થઈ, MD થઈ, આગળ ભણી અને જ્યારે કેન્સર એટલે કેન્સર એવો હાવ હતો ત્યારે કેન્સરના દર્દીઓને નવી હામ આપીને પોતાનામાં રહેલું જે કંઈ અનુભવનું અને જ્ઞાનનું જે કંઈ પોતાનો સંપુટ છે એની સાથે સાંકળીને સમાજને બેઠો કરી આજે હવે કેન્સર એટલે કેન્સર નહીં એ ગતિએ સૌને લાવીને મૂક્યા છે. એવા એમ કહેવાય સેવાવ્રતી નાના માણસને પણ જીવવા માટે મોકળાશ મળવી જોઈએ એના માટે સતત ધબકતા એવા ડૉક્ટર પંકજભાઈ શાહ સાહેબને આજે આપણે મન મૂકીને સાંભળવાના છે. અને ત્યારબાદ એક સરસ એમની સ્લાઇડ આજે સવારે જોઈ, એ પણ મને ગમી ગઈ ને અમારે વાત હમણાં જ થઈ. આ કાર્યક્રમ પછી 10-12 મિનિટની સરસ એમની એક સ્લાઇડ છે, એ પણ આપણે બધાએ જોવાની છે. તો આદરણીય ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ આગળનો દોર સંભાળે અને ત્યારબાદ આપણા સૌના એમ કહેવાય કે આ પ્લેટફોર્મ પર આવે એટલે ચેતનાનો રણકાર થાય એવા ભાગ્યેશભાઈ ઝા સાહેબ પધારશે અને ત્યારબાદ આપણે જેને સાંભળવા આવ્યા છીએ તે ડૉક્ટર પંકજભાઈ શાહ સાહેબ આપણને સવા કલાક લાભ આપશે. ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ. આજના વક્તા અને સન્માનીય અમારા સૌના વડીલ ડૉક્ટર પંકજભાઈ શાહ સાહેબ, જેના સભાગૃહમાં આપણે બિરાજ્યા છીએ એ સંસ્થાના મોભી શ્રી કુમારપાળભાઈ સાહેબ, આપણા સૌના લાડીલા ભાગ્યેશભાઈ ઝા સાહેબ, સુદામાજી તથા જેમની કૃપાથી આ પ્રોગ્રામ બહુ સુંદર રીતે ચાલી રહ્યા છે એવા શ્રી RS પટેલ સાહેબ તથા આપ સૌ પ્રબુદ્ધજનો, અમારા મુરબ્બી કવિ શ્રી માધવભાઈ રામાનુજ સાહેબ તથા આમંત્રિત સૌ સજ્જનોને સન્નારીઓને મારા પ્રણામ.
આજે આપણો 7મો મણકો છે અને મારે ખાસ ફરીથી એકવાર આભાર મુરબ્બી શ્રી કુમારપાળભાઈ દેસાઈ સાહેબનો માનવો છે અને શ્રી આર.એસ. પટેલ સાહેબનો માનવો છે. ભાઈ શ્રી સુદામાની અવિરત દોડધામને લીધે આ તંત્ર ધબકતું રહ્યું છે અને ભાગ્યેશભાઈની અવિરત અસ્ખલિત વાણીથી આપણને હંમેશા આમાં પ્રાણ મળતો રહ્યો છે. સૌનો હું ફરીથી આભાર માનું છું. આજે જે વાત કરવાની છે એ અમારા સૌના ડૉક્ટરી સમાજના તો ખરા જ, પણ આપણા સમાજના પણ ખૂબ જ પ્રબુદ્ધ, સજ્જન અને સેવાભાવી, સેવાના મૂર્તિ એવા શ્રી ડૉક્ટર પંકજભાઈ શાહ, જેમને પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે, ઘણા બીજા એવોર્ડ મળ્યા છે, એની પણ આપણે વાત કરશું. સાહેબ કેન્સરના નિષ્ણાત તો જરૂર છે, પણ એમની જે કરુણા છે અને જે એમનો સેવાભાવ છે, જે એમનું સમર્પણ છે, એ બેજોડ છે. અને એમણે એવી એક પ્રથા શરૂ કરી છે કે કેન્સરના જેટલા પણ ફિઝિશિયનો ગુજરાતમાં થયા, એમના જ બધા વિદ્યાર્થીઓ છે. ઇવન એવું કહેતા મને જરાય સંકોચ નથી, અને જે મારી માહિતી સાચી હોય તો ઇન્ડિયાના 1/3 જેટલા કેન્સર નિષ્ણાતો એમની કેન્સર હોસ્પિટલની નિપજ છે. એવા સાહેબનો હું નતમસ્તકે વંદન કરું છું. અમારા આવા મુઠ્ઠી ઉચ્ચેરા માનવીનું સર્જન વારંવાર થતું હોતું નથી, પણ એમણે કેટલું પ્રોફાઉન્ડ કામ કર્યું છે. સમાજને આમ તો ખબર હશે જ, પણ વિશેષ માહિતી આજે આપણને મળશે, એમના વક્તવ્યમાંથી મળશે અને આપણી વાતોમાંથી મળશે. સાહેબ કર્મયોગી છે, મર્મયોગી છે ને ધર્મયોગી પણ છે. કર્મયોગી એટલા માટે કે હજી પણ રોજ 10 કલાક કામ કરે છે આ ઉંમરે. આ ઉંમર એટલે આપને સાચી માહિતી આપું તો 28 ડિસેમ્બર 1945, એટલે ગણી લો 80મું વર્ષ ચાલે છે સાહેબનું. અને મર્મયોગી એટલા માટે કે કેન્સરના દર્દીઓની ટ્રીટમેન્ટ તો એટલી અદ્ભુત કરે જ છે, પણ એના મર્મને પકડીને એના હૃદય સુધી પહોંચી જાય છે. એ પણ એક બહુ અદ્ભુત વસ્તુ છે જે મને એમનામાંથી શીખવાની મળી. અને ધર્મયોગી છે, ધર્મના માર્ગે ચાલનારા છે. એક શ્લોક મને અત્યારે યાદ આવે છે, જો હું ભૂલતો નથી સાહેબ કરેક્ટ કરજો ભૂલ હોય તો. યે અસૂયા અનૃત દંભેર્ષ્યા હિંસા માન વિવર્જિતા. યે અસૂયા અનૃત દંભ ઈર્ષ્યા હિંસા માન વિવર્જિતા ન તેષામ સત્યશીલાનામ આશીષો વિફલાકૃતા. સાહેબ જ્યારે મળે ત્યારે હું પહેલું કામ એ કરું કે એમનો હાથ મારા માથા પર મુકાવું અને હું કહું સાહેબ પહેલાં આશીર્વાદ આપો. એનું કારણ એટલું જ છે કે શાસ્ત્રમાં એવું કહ્યું છે આ શ્લોકમાં કે જેનામાં અસૂયા નથી, એનવી નથી, દંભ નથી, અનૃત નથી, એટલે કે અસત્ય નથી, એ સુયાનૃત દંભ નથી, ઈર્ષ્યા નથી, હિંસા નથી, માન સન્માનની ખેવના નથી, ન તેષામ સત્યશીલાનું, એવા સત્યવાન અને શીલવાન પુરુષોના આશીર્વાદ કદી નિષ્ફળ જતા નથી. અને આવો એક સત્યવાન પુરુષ છે. અને એ હાથ મૂકવાની ચેષ્ટા ના કરે તો જબરજસ્તી પકડીને માથે હાથ મુકાઈ દે. એનું કારણ એવું છે કે ઘણા લોકો મને એક ઇંગ્લિશ છાપાનો ઇન્ટરવ્યૂ હતો અહીંયાની પ્રદેશમાં. ત્યારે મને પૂછ્યું કે સુધીરભાઈ તમારા વિશે બધું વાંચ્યું, સાંભળ્યું, એટલે કે તમે આ જે સામાજિક પ્રવૃત્તિઓમાં જોઈન થયા, સમાજ ધર્મ વગેરેમાં તમને આટલો રસ પડ્યો ને આટલી નાની મોટી જે સેવા કરો છો એની પાછળનું બીજ શું છે? ત્યારે મેં સ્પોન્ટેનિયસલી જે જવાબ આપ્યો હતો, આજથી આ 15-20 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે મેં જે શબ્દો કહ્યા હતા એ જ અત્યારે ફરી રિપીટ કરું કે આના બે જ મહાનુભાવો છે. એક મારા પિતાશ્રી ડૉક્ટર વાડીભાઈ, એક ઓલિયો માણસ હતા, એણે જિંદગીભર સેવા જ કરી છે. પોતે ડૉક્ટર હતા, પણ એમને રોજના 250-300 દર્દીઓ જુએ, પણ ઘરે આવે ત્યારે એક પણ પૈસો ગજવામાં હોય નહીં એવું બને, કારણ કે કોઈને આપી દીધા હોય ને.
અને એ હંમેશા એ જ કહેતા કે બેટા હંમેશા સેવા કરવી, સમર્પણથી કરવી અને સદ્ભાવના રાખવી. ગરીબોની પણ સેવા કરવી, સંતો મહાત્માઓની સેવા કરવી, દુઃખીઓની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા. સાહેબની બાબતમાં એવું બન્યું કે 1977માં વાડીલાલ હોસ્પિટલમાં હું સેકન્ડ MBBSમાં ભણતો ત્યારે સાહેબ કોઈ ટોક આપવા માટે આવ્યા હતા અને એ વાતમાં એવું બોલ્યા. આશીર્વાદની ટોક હતી, એટલે અમારું એક જાતનું ઇન્ડક્શન પ્રોગ્રામના ભાગરૂપે કે ડૉક્ટરો મિત્રો તમે સેકન્ડ MBBSમાં તો આવી ગયા, હવે થર્ડમાં આવશો, કાલે ડૉક્ટર થઈ જશો, તમે ખૂબ નામ કમાવો એ પણ બરાબર છે, ખૂબ પૈસા કમાવો એમાં પણ કંઈ ખોટું નથી, પરંતુ સમાજ પ્રત્યેની તમારી નિષ્ઠા અને ઉત્તરદાયિત્વ ભૂલશો નહીં. યથાશક્તિ સેવા તમામ ક્ષેત્રોમાં કરજો, ગરીબોની સેવા કરજો અને સમાજ માટે બે હાથે લીધું છે તો બે હાથે પાછું આપવાની ભાવના રાખજો. આ શબ્દો નાનકડા સુધીરના મગજમાં એટલા બધા દ્રઢ ઘર કરી ગયા કે ત્યારથી મારા મગજમાં એ થયું કે જ્યારે જ્યારે શક્ય હોય અને ચાન્સ મળે ત્યારે મારે આ કામ કરવાનું છે અને લકીલી એનું બીજ અહીંયા રોપાયું. સાહેબ માટે બીજી એક વાત એ રીતે કહી શકું કે મેડિકલ ક્ષેત્રનું કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ અમારામાં 7 અલગ વિભાગ હોય છે. એક છે કન્સલ્ટિંગ પ્રેક્ટિસ, બીજી છે ટીચિંગ, એટલે ઘણા લોકો કન્સલ્ટિંગમાં હોય પણ ટીચિંગમાં ના હોય. કન્સલ્ટન્ટ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવીને જોડે ટીચર થવું એના માટે ઘણો ભોગ આપવો પડે. ત્રીજી વાત આવે છે એ રિસર્ચ, એટલે આ બધા કેન્સરના દર્દીઓ દાખલા તરીકે અમારે તો ન્યુરોલોજીના દર્દીઓ એના ડિઝીઝ વિશે એનું કેવી રીતે પેથોજેનેસિસ થયું, કઈ ટ્રીટમેન્ટ થઈ શકે, એની બધી રિસર્ચ કરવાની. ચોથી વાત આવે એ એડમિનિસ્ટ્રેશન. આમાંના ઘણા લોકો આ બધું ના કરતા હોય અને ખાલી એડમિનિસ્ટ્રેશન કરતા હોય, કે શાકના HOD થઈ ગયા હોય, કાં તો કંઈક ડીન થઈ ગયા હોય કે ડાયરેક્ટર થઈ ગયા હોય. પાંચમી વાત આવે એ લેક્ચર્સ, એટલે આજે અહીંયા લેક્ચર, કાલે વારાણસી લેક્ચર, પરમ દાડે દિલ્હી, એમ લેક્ચર્સ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ્સમાં જવું, પેપર્સ પબ્લિશ કરવા વગેરે 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 ઘણી પ્રવૃત્તિઓ કરવી. છઠ્ઠું કામ આવે એ પબ્લિક એજ્યુકેશન, એટલે પબ્લિકને ટ્રેન કરવી અને જુદા જુદા વસ્તુઓમાં સમજ પાડી કે ભાઈ રોગ આવી રીતે થાય, આવી રીતે અટકાવી શકાય, આ છે તે છે. અને પછી બધા આર્ટિકલ્સ અને બુક્સ લખવી, એવા 7 અલગ અલગ ભાગ છે. પણ એક જોરદાર તાળીઓ થાય, સાહેબે 7 કામ 100% માર્ક જોડે કર્યા. અને એમણે જે અમને શીખવાડ્યું હતું કે ભાઈ સેવા કરવી, એટલે સેવા તો કેવી કરી એમણે. ઓહો, 1973માં એ કેન્સર હોસ્પિટલમાં જોઈન થયા, પછી એમને ત્યાં જર્મની મોકલવામાં આવ્યા. એ જમાનામાં કેન્સર હોસ્પિટલ આપણી જે હતી એમાં બહુ પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ થતી, રેડિયેશન વગેરે. TB પટેલ સાહેબે એમને જર્મની મોકલ્યા, એમનું કૌવત પારખીને, અને પછી સાહેબ અહીંયા આવ્યા. કેન્સરની ટ્રીટમેન્ટનો ધરમૂળથી બધો ફેરફાર કર્યો, કિમોથેરાપી શરૂ કરી, પીડિયાટ્રિક કેન્સર હોસ્પિટલ શરૂ કરી, હિમેટો ઓન્કોલોજીનો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો, અનેક વિદ્યાર્થીઓને ટ્રેન કર્યા. કેન્સરના લગતા આખું એક ત્યાં પ્રોગ્રામ છે કેન્સર હોસ્પિટલમાં, એ આખો બનાવ્યો. ત્યાં એક કાયમી ધોરણે પ્રદર્શન છે, જોવા જેવું છે. મેં તો જોયું છે, આપ પણ જોજો. એ જોયા પછી કોઈને બીડી તમાકુની ઈચ્છા પણ ના થાય એટલું જબરજસ્ત બનાવ્યું છે. કેન્સર સામે જાગૃતિ માટે એમણે વ્યસન મુક્તિનું જે અભિયાન ચલાવ્યું છે એ જોવા જેવું છે, જબરજસ્ત કામ. આઈ થિંક મોર દેન 25,000 લોકોને, ઓછામાં કહીશું કદાચ વધારે હશે, એટલા લોકોને એમણે વ્યસનો છોડાવ્યા હશે. સાથે પોતે ડાયરેક્ટર ઓફ કેન્સર હોસ્પિટલ પણ રહ્યા છે, હું કહ્યું ને એડમિનિસ્ટ્રેશન પણ કર્યું, ઉપપ્રમુખ કેન્સર સોસાયટીના રહ્યા, અને અનેક તાલીમના પ્રોગ્રામો શરૂ કર્યા, કેટલાય લેક્ચરો આપ્યા, કેટલાય ઓરેશન્સ એમને મળ્યા, અગણિત એવોર્ડ એમને પ્રાપ્ત થયા. અને એમાં શું નવાઈ છે કે એમને
પદ્મશ્રી કેવા એનાથી પણ વિશેષ મોટા એવોર્ડો મળે એમાં આપણને કોઈ આશ્ચર્ય થવું ના જોઈએ. એમના ધર્મપત્ની એટલે અમારા મેડમ ડૉક્ટર પ્રવીણાબેન અહીં હાજર છે. એમના કદમમાં કદમ મિલાવીને એમને સેવામાં ખૂબ સહકાર આપ્યો છે. મેડમ પોતે એક બહુ ખ્યાતિ પ્રાપ્ત નેફ્રોલોજીસ્ટ છે, કિડનીના ડૉક્ટર. એ પણ ઝાયડસમાં સાહેબ જાય છે, એ પણ ઝાયડસમાં જાય છે. એમના પણ હું માનું છું કે ઇન્ડિયામાં અસંખ્ય વિદ્યાર્થીઓ હશે, કારણ કે એ જમાનામાં બધા ડિપાર્ટમેન્ટો નવા શરૂ કરનારા લોકો હતા. એટલે અને છતાંય બંનેનું જીવન જુઓ તો આટલું બધું કર્યા પછી હજી સાહેબ તો રહે છે બીના એપાર્ટમેન્ટમાં, એના જ જૂના અને જાણીતા એપાર્ટમેન્ટમાં, જ્યાં હું 1-2 વાર ગયો છું. એમનું એકદમ સાદું જીવન. એમના બાળકો પણ બહુ સમૃદ્ધ અને સારી રીતે સેટ થયા. પણ સાહેબને તમે મળો તો એના એજ અને કોઈ પણ વ્યક્તિ એમની પાસે જઈ શકે, એમની વાત રજૂ કરી શકે, શાંતિથી ધીરજથી સાંભળે અને છતાંય પોતાના કામમાં એ અડગ અને અમુક વસ્તુ અમુક રીતે કરવાના એ આગ્રહી પણ એટલા જ. અને હમણાં તો સદવિચાર પરિવાર વિશે આપ જાણો છો કે એની અંદર એને લેરી સાહેબે ભેગા થઈને આખી એને એટલી ઊંચાઈ સુધી લઈ ગયા છે કે જેથી આખા સમાજ માટે આ એક બહુ મોટી વિસામાની સ્થળ બની ગઈ છે, રાહતની જગ્યા બની ગઈ છે. એમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. એની વાત તો સાહેબ જ કરશે, કારણ કે મારે પ્રવચન આપવું નથી. પણ એમણે જે કંઈ સમાજ માટે કર્યું છે, મેડિકલ ક્ષેત્ર માટે કર્યું છે, ઓન્કોલોજી માટે કર્યું છે, હિમેટોલોજી માટે કર્યું છે, એ માટે નતમસ્તક એમને વંદન કરું છું. અને ઘણું કહેવાનું છે, ઘણું કહેવું જોઈએ, પરંતુ એમના માટે તો એમનો વિદ્યાર્થી છું, એમનો ચેલો છું. અને અમારા માટે તો એ પ્રાતસ્મરણીય અમારા ગુરુદેવ છે. વંદન સાહેબ. અને હું આપણા અસ્ખલિત સરસ્વતીના માલિક શ્રી ભાગ્યેશભાઈને વિનંતી કરું છું. બધા વાગર્થાઇવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. આમ જાણે આપણે આશ્રમમાં આવ્યા હોઈએ ને એવી અનુભૂતિ થાય છે. અને સારી વાત એ છે કે આ આશ્રમના જે કુલગુરુ છે પૂજ્ય કુમારપાળભાઈ અહીંયા આપણી વચ્ચે છે. અહીંયા બધા આમ જોઉં છું તો સપ્તર્ષિ જેવું છે. સાહેબ ઝવેરી સાહેબ છે, જાણે કે ન્યાયપાલિકાના દેવીના પ્રતિનિધિ. અહીંયા પંકજભાઈ સાહેબ છે, કુમારપાળભાઈ, અમારા RS પટેલ સાહેબ, નવનીતભાઈ, માધવભાઈ અને વિક્રમભાઈ. આમ સપ્તર્ષિ સામે બેઠા હોય અને બોલવાનું હોય એવું લાગે છે. પણ સાહેબ હું કલ્ચરમાં સેક્રેટરી હતો અને અમે બહુ કાર્યક્રમો કરીએ. અને એક વાત હંમેશા મને આ ડૉક્ટરો માટે કહેવાની ઈચ્છા થાય કે દરેક વખતે રિહર્સલ થાય વિક્રમભાઈને, પછી પરફોર્મન્સ થાય. એ કલાકારો પ્રેક્ટિસ કરે અને પછી પરફોર્મન્સ કરે. આ ડૉક્ટરો આખી જિંદગી પ્રેક્ટિસ કેમ કરે? એમ કે હું પ્રેક્ટિસ કરું છું અને પાછા કે ખાનગીમાં કરું છું. ખાનગી પ્રેક્ટિસ છે એવું કંઈ હોય નહીં, બધું જાહેરમાં જ હોય. પણ એટલે આ ભાષા એટલે બધા ઋષિતુલ્ય જે ડૉક્ટરો છે એમની સાથે બેઠા પછી મને એવું જ્ઞાન થયું છે કે એક ડૉક્ટરે જ મને વાત કરેલી, બહુ મિત્રો છે મારા ડૉક્ટરો. એ કહે કે સાહેબ તમને ખબર નહીં હોય પણ ભગવાનમાં ડૉક્ટરો જેટલી શ્રદ્ધા બીજા કોઈને નહીં હોય. કારણ કે અમને એક્ઝેક્ટલી ખબર હોય છે કે શું થઈ રહ્યું છે. અને આપણી પાસે આજે એક એવા દેવદૂત, પ્રભુના પ્રતિનિધિ જેમને કહેવાય, એવી વ્યક્તિ આપણી સાથે આજે વાત કરવાની છે. સાહેબ મને હું આજે સવારે જ તમારા વિશે વિચાર કરતો ત્યારે એમ થયું કે નચિકેતાને જ્યારે મૃત્યુ સાથે વાત કરવાની થાય અને શું કહ્યું હશે, કિમ અપી પ્રાણેન શરીરમ અનુસ્મરણ મૃત્યોઃ સજાયતે. જ્યારે મૃત્યુ સામે આવીને ઊભું રહે ત્યારે પોતાના અસ્તિત્વનું કે પોતાના દેહનું એ ભાન એટલે કે અવેરનેસ, જાગૃતિ હોય છે ખરી? એવો પ્રશ્ન પૂછે છે. અને બહુ મૃત્યુનું એકદમ રહસ્ય. હવે આપણે એટલા બધા ગહન
નચિકેતા સુધી જઈએ તો આપણને તકલીફ થાય. જો કે પ્રબુદ્ધ સભા છે એટલે જઈ પણ શકાય, પણ આપણે જવું નથી. આપણે તો પ્રેક્ટિકલ વાત, અને આ ડૉક્ટરે મને કહેલી વાત છે કે અમે પ્રેક્ટિસ એટલા માટે કરીએ છીએ કે વી બિલીવ that the science which we practice is incomplete and we always practice to find out the truth. આજે સાહેબ અહીંયા છે એટલે મારે કશું વધારે કહેવાનું નથી, પણ સાહેબ સિદ્ધાર્થ મુખર્જીનું પુસ્તક આવ્યું એમ્પરર ઓફ મેલેડીઝ, એ પછી જગત આખામાં કેન્સર વિશેના ઇમોશન્સની ખબર પડી. કારણ કે બાયોગ્રાફી બધાની વાંચીએ અથવા સાંભળીએ અને જે જતા રહે યદગત્વા ન નિવર્તન્તે, ભગવદ્ ગીતામાં તો એવું કહ્યું કે જે જાય છે એ પછી પાછા આવતા નથી, એટલે અનુભવની તો કંઈ ખબર જ નથી પડતી આપણને. એટલે જે માણસ છેલ્લી ઘડીએ નજીકમાં હોય એમને આપણે સાંભળીએ, એમને એટલે હોસ્પિસિસ અને ચેપ્લેન્સી આ બે પ્રેક્ટિસીસ. અમારે જ્યારે પીએચડી પહેલાં એક કોર્સ કરવાનો હતો ત્યારે અમેરિકાના કેટલાક પ્રોફેસરો અને ફિલોસોફર્સ સાથે વાત કરવાની બની. ત્યારે એમણે મને સમજાવ્યું કે વેન સમબડી ઇઝ ડાઈંગ ત્યારે એની ઇમોશન્સ એકદમ જુદા પ્રકારની હોય છે. આપણી પાસે એક એવી વ્યક્તિ છે ડૉક્ટર પંકજભાઈ શાહ. આમ તો પંકજ કહીએ એટલે આમ જે સંસારનો પંખ છે, કાદવ છે, મૃત્યુનો ભય છે, શરીરની નશ્વરતા છે, આંસુઓ છે, દુઃખ છે, એગોની છે, એકદમ એ પંકજ, ચારે બાજુ પંખ છે, એની ઉપર જે કમળ ઊભું છે એ પંકજ છે. એટલે એવી એક વ્યક્તિ જેમને મૃત્યુન્મુખ જે હવે જવાના છે એમની પાસે જઈને, અમારા જેવાને તો વહીવટમાં એક બેનનું ડાઈંગ ડેક્લેરેશન લીધેલું, એ ચિત્ર 40 વર્ષ પછી પણ ભૂસાતું નથી કે આખી સળગી ગયેલી બેન હોય અને ડૉક્ટરે કહ્યું કે તમે હવે ડાઈંગ ડેક્લેરેશન લઈ શકો, ને અમે અંદર જઈને લીધેલું તો એ દ્રશ્ય હજી ભૂલી નથી શકાતું. સાહેબે તો એટલા બધા, મને ખબર છે કે 2-3 તો મારા જ સગાઓને સાહેબે ટ્રીટ કર્યા છે. એટલે મૃત્યુનો જેને અનુભવ થયો હોય, એટલે સાહેબ અહીંયા સુધીરભાઈ સાહેબ પણ બેઠા છે, એટલે મારે ન્યુરોસાયન્સ ઓફ એમ્પથીની વાત મારાથી કરી ના શકાય કે ન્યુરો ટ્રાન્સમીટર્સમાં શું થાય છે એની પણ વાત ના કરી શકાય કે હાઉ બ્રેઇન એન્ડ ઇમોશન્સ વર્ક. પણ એઝ અ લેમેન આઈ વિલ સે કે પેઇન ઇનસાઇડ અને ધ ફિયર ઓફ ડેથ ઇટ ઓલ્ટર્સ ધ વર્લ્ડ વ્યૂ. અને ત્યારે વર્લ્ડ વ્યૂ એ માણસનો પેશન્ટને એટલું ખરાબ થઈ જતું હોય, એટલું ડિસ્ટર્બ થઈ જતું હોય, ત્યારે somebody is trying to restore it through empathy, through counseling, through validation, through meditation. Even meditation અને કાઉન્સેલિંગ આ 3 એટલો બધા સાયન્ટિફિકલી કરવું પડે. અને એ મને અર્ચનના કેસમાં પૂરેપૂરો ખ્યાલ છે કે એક વ્યક્તિને જે કેન્સર સર્વાઈવર હોય ને એમની એ વાત આપણે સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે કોની સાથે અને કોનું પ્રવચન આજે સાંભળવા જઈ રહ્યા છીએ. એક અદ્ભુત વ્યક્તિત્વ જેમની વાત સાહેબે કરી. હવે સુધીરભાઈ સાહેબ જેના વિદ્યાર્થી હોય, હવે એમાં આપણે કંઈ એનો પરિચય જ ના આપવાનો હોય. એક વખત બેરેક ઓબામાને આવું થયેલું સાહેબ, એને ભૂલથી ટેક્સી કરી દીધી પેરિસમાં, અને પેલો ડ્રાઈવર કંઈ બરાબર હતો નહીં, એટલે એને કે તું ઉતરી જા, મને ચલાવવા દે ગાડી. એટલે એ પેરિસમાં ગાડી ચલાવવા માંડે તો પોલીસોએ જોયું કે બેરેક ઓબામા ગાડી ચલાવે છે. તો છેક પ્રેસિડેન્ટ સુધી વાત ગઈ કે સાહેબ એવો કયો માણસ પાછળ બેઠો હશે કે જેનો ડ્રાઈવર બેરેક ઓબામા છે. તો આ સુધીરભાઈ જેના વિદ્યાર્થી હોય એ તો એવા ગુરુ છે આ, અને એક અદકેરા માણસ. અને તમે જુઓ કે રિટાયર્ડ થઈને માણસો સામાન્ય રીતે આટલું બધી સિદ્ધિઓ મળી હોય ને તો એને એમ થાય કે હવે આપણે રિલેક્સ થઈએ. પણ એના બદલે અમે તો સદવિચાર પરિવારમાં લહેરી સાહેબ અમારા વડીલ છે એટલે એમને મળવા અનેક વખત જઈએ છીએ. પણ પંકજભાઈ સાહેબ હંમેશા કંઈકનું કંઈક નવો પ્રોજેક્ટ, અને જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી છે, વૃદ્ધોની જે સેવા થાય છે, આપણને એમ થાય કે એક માણસને ભગવાને કેવી સેવાની કેવી અદમ્ય ઈચ્છા આપી છે, અને એ સતત સમાજ માટે જીવી રહ્યા છે. તો આવા સમાજોન્મુખી વ્યક્તિત્વને જ્યારે બોલવાનું હોય ત્યારે કશું વધારે નહીં કહેતા એવું કહેવું જોઈએ
કે જ્યારે માનવતાને એવું થયું હશે કે બધે છૂટક છૂટક રહેવાના બદલે જો કોઈ એક વ્યક્તિમાં હું અભિવ્યક્ત થાઉં તો લોકોને ખ્યાલ આવે કે માનવતા એટલે શું, અને એ એક વ્યક્તિ એટલે ડૉક્ટર પંકજ શાહ સાહેબ. માનનીય કુમારભાઈ, ભાગ્યેશભાઈ, સુધીરે જે વહાલ આજે આપ્યું છે, મને લાગે કે સત્યના પ્રયોગોમાં ગાંધીજી વારે ઘડીએ લખ્યા છે કે મને પ્રેમથી નવડાયો, મને પ્રેમથી નવડાયો. સાબુ વગેરે તે મને નવડાવી દીધો જ. માધવભાઈ અમારા ફેમિલી મેમ્બર જેવા જ છે, અને RS પટેલ છે, નવનીત કાકા છે. આજે સુદામાને પહેલી વાર મળ્યો તો ચાવલની જગ્યાએ મને ચા પીવડાવી હતી અને સારી લાગી. મિત્રો, હું ચાલુ કરું છું એક જે મને ગમતી, મારા જીવનમાં ઘડાઈ ગયેલી થોડીક પ્રાર્થનાઓથી. રોજ સવારે મારા પિતાશ્રી ગાય, તારામાં મનને રાખું, તારી ભક્તિ સદા કરું, તને સેવું પગે લાગું, ગાવું તું જ પરાયણ. અખંડ યોગથી એમ પ્રેમથી ભસતા તને, બુદ્ધિયોગ મને દેજે, જેથી આવો મળું તને. રાતના ગાય અમારું સ્તવન જ, આ તો આપણું જે પ્રભુ અંતર્યામી વાળું, એની છેલ્લી પંક્તિઓ રાતના સૂતી વખતે ગાય. થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચરું, કૃતિ ઇન્દ્રિયોની તુજ મન વિશે ભાવ જ સ્મરું, સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું, ક્ષમા દ્રષ્ટિએ જોજો તુજે ચરણમાં નાથજી ધરું. પછી આશ્રમ બદનાવલી લગભગ રોજ અમારા ટેબલ પર હોય જ તેમ. તમે ન ત્વમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ના પુનર્ભવમ, કામયે દુઃખ તપ્તા નામ પ્રાણી નામર્તી નાધમ. રોજ સેવા થાય ને મારી માં ગાય, વાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યારે ટોકતો રહેજે. એટલે મારી વાત કરું છું કે મારા ઘડતરમાં મારા કુટુંબનો શું રોલ છે, અમારે શું ભાગ ભજવે છે. જે સંસ્કારો મને મળ્યા છે કદાચ એટલા બધા ઊંડે સુધી ઉતર્યા છે કે જેને કારણે ઈશ્વરે આ બધું જે આપેલું છે એનો પ્રતાપ આ મારા કુટુંબના સંસ્કારોમાં રહેલો છે તેવું હું માનું છું. પછી તો ઘણા લોકો જીવનમાં આવ્યા, ઘણું શીખ્યો, બધું જ થયું. પણ આ રોજે રોજ મને લાગે છે કે આ 80મું વર્ષ ચાલે છે, 81મું 28 ડિસેમ્બરે બેસશે, લગભગ રોજ આ યાદ કરું છું, રોજ યાદ કરું છું. મારા પિતાનું નામ મનુભાઈ, એમના પિતાશ્રી નાની ઉંમરે ગુજરી ગયા, એટલે મોસાર, અને મોસાર એટલે ચિનાઈ કુટુંબ. ચિનાઈ કુટુંબની અંદર જે ટ્વિન્સ હતા બે, એ મારા દાદી અને જયસિંહભાઈ ભોગીલાલ ચિનાઈ, બીજા રમણલાલ ભોગીલાલ ચિનાઈ અને ચંદુભાઈ ચિનાઈ. મામાના ત્યાં મારા ફાધરનો બધો વિકાસ થયો. એમને જે નાનું મોટું, પહેલાં અમે ઢાલનીપોરમાં રહીએ, નાનું ઘર, 1, 2 અને 3 માળ, બહાર ઓટલો, એટલે 4 બેડરૂમનું કહી શકાય. કારણ કે ઓટલા પર બી કોઈ વાર સૂઈ જઈએ અને ઉપર પતરાનું ઘર એટલે ત્યાં પણ સૂઈ જઈએ. પણ જેવો આનંદ અને જે સંતોષ હતો એ ઘરમાં, તે ન પૂછોની વાત. અને એનું કારણ મારા પપ્પા, મારા કાકા, અમે કાકા કહીએ, મારા મધર અને મારી દાદી. મારી દાદી વિધવા, આટલા બધા મોટા ચિનાઈ કુટુંબમાંથી એને નેશનલ રેવન્યુની આખી એ, અને ચિનાઈ કુટુંબનું પાછું સરાફનો પણ એ, એટલે અમદાવાદમાં આપણે કાલુપુરની અંદર એ લોકોની જે ગુર્જર સાહિત્યની જે અત્યારે ઓફિસ છે, એ મેઇન મકાન અમારા મામાના કુટુંબીજનોનું.
આટલો બધો વૈભવ હોવા છતાં કોઈ દિવસ અમને ડાયરેક્ટ બાએ એટલે રૂપારી બાએ કંઈ માગ્યું હોય કે કશું કર, પણ ભાઈઓ ધ્યાન રાખતા. એ ભાઈઓ શું ધ્યાન રાખતે પછી કહીશ, પણ એ પહેલાં મારા પિતાશ્રીની પર્સનાલિટી વિશે આપણે સહેજ વાત કરી કાઢો. તેઓ ભણ્યા ન્યૂ હાઈસ્કૂલમાં, કારણ કે એ વખતે 2 સ્કૂલો હતી, ન્યૂ હાઈસ્કૂલ અને પ્રોપ્રાઇટરી. પ્રોપ્રાઇટરીમાંથી જોગલેકર સાહેબ, એચબી કાપડિયા બધા છૂટા પડીને ન્યૂ હાઈસ્કૂલમાં આવ્યા. એ ન્યૂ હાઈસ્કૂલની પહેલી બેચમાં મારા પિતાશ્રી મેટ્રિકમાં પાસ થયા, ને પાસ થયા પછી કોલેજ માટે એમને મામાને ત્યાં એ રહ્યા. એટલે એલ્ફિસ્ટન કોલેજમાં મુંબઈ ગયા. મુંબઈમાં થોડોક વખત રહ્યા અને પછી લગભગ આખી જિંદગી કોઈ નોકરી નથી કરી એમને શેર બજારની અંદર એમના મિત્રનું કાર્ડ હતું, એમના ત્યાં જોબર તરીકે કામ કર્યું. મને નવાઈ એ વાતની લાગે છે કે મારા પિતાશ્રી શું કમાતા એ અમને ખબર જ નહીં. અમારે લખવાનું આવે આવક, તારે શું કરવું છે કે. એટલે કોઈ દિવસ અમને અભાવ લાગ્યો નથી જીવનમાં કે અમે કંઈ સ્ટ્રેસમાં છે કે કશું છે. હા, એનો મોટામાં મોટો ગુણ. અને મેટ્રિકમાં મારે સ્કોલરશીપ મળી. ત્યારે લખવાનું કે ઇન્કમ ટેક્સ ભરો છો? અમે મારા બાપાને પૂછ્યું, બધું ભરીએ જ. મને ક્યાં, એટલે મને 10,000 રૂપિયાની જગ્યાએ સ્કોલરશીપની જગ્યાએ એક સરસ મજાનું સર્ટિફિકેટ મળ્યું. એ વખતના કાગળો તો આપને ખબર છે, એટલે મઢાઈએ તો પણ લગી સારું રહે નહીં એવું એ સર્ટિફિકેટ, પણ બાયોડેટામાં કામ લાગ્યું. બીજું કે રોજ મારા ત્યાં 1951થી રીડર્સ ડાયજેસ્ટ આવે, આખું વંચાઈ જાય. વંચાઈ ગયા પછી વચ્ચે કાપલીઓ મૂકે છાપાની, આટલું તારે વાંચી કાઢવાનું છે. કોઈ સારી જોક્સ હોય, કોટેબલ કોક્સ હોય, હ્યુમર્સ હોય. એ મને થોડુંક ઇંગ્લિશ સુધરે, ગુજરાતી મીડિયમમાં માણસ હોય એટલે કે ઇંગ્લિશ સુધરે. બીજું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોજ આવે, અને એ ટાઈમ્સ અમારા આખા ઢાલનીપોરમાં બધે એમના આખા ભાઈબંધના ત્યાં પાછું મારે આપવા જવાનું. પાછળ કૂતરું પડે નહીં એનું પણ ધ્યાન રાખવાનું, કે પોળની અંદર કૂતરા બહુ ફરતા હોય. ગમે તેમ કરીને છાપું આપવું પડે, પપ્પા કહે એટલે તો આપવું જ પડે. બીજું કે એમને ભારતીય વિદ્યાભવનના પુસ્તકો મારા ત્યાં ખૂબ આવ્યા કરે, એટલો બધો શોખ. એ વખતે સમર્પણ પણ આવતું, અને વિદ્યાભવન એટલું પણ કે મુંબઈના સંસ્કારો, એટલે મુંબઈમાં એમને આ બધું જોયું એટલે બધા પુસ્તકો ખૂબ મંગાવે, વંચાવે, કે વાંચવા જેવા. ગાંધીજીની પણ એમના પર ખૂબ એટલે દર શુક્રવારે આપમાંથી કોઈક ઘણા લોકો એવા છે કે ખ્યાલ હશે કે નહીં, પણ દર શુક્રવારે સવારના આકાશવાણી અમદાવાદ ઉપર ગાંધી વાણી આવે, ગાંધી વિચાર ઉપર અડધો કલાકનો પ્રોગ્રામ આવે. એ સાંભળવાનો એટલે સાંભળવાનો. બીજું કે 7:30 વાગે રેડિયો સિલોન પર જૂના ગાયા ગીતો આવે, છેલ્લું સાયકલનું આવે. એ વખતે કોઈએ કશી માથાકૂટ કરવાની નહીં, દાદા સાંભળતા હોય, કાકા સાંભળતા હોય તો બધાએ સાંભળવાનું. આમ મને પણ જૂના ગીતોનો એમના દ્વારા એ થયો. એટલે એટલું બધું સરળ જીવન, કોઈ દિવસ પૈસાનો આડંબર થયો નથી. કરકસરમાં મારા 6 ભાઈ બંધુ અમે જીવ્યા, બધાના લગ્ન થયા. મારા લગ્ન સૌથી ઓછા એમને પડ્યા હતા, કારણ કે અમે લોકોએ આર્ય સમાજમાં લગ્ન કરીને ટોટલ ખર્ચો એ વખતે લગ્નમાં 3,500 થયો હતો. 1,200 રૂપિયા આઈસ્ક્રીમના, અને મેડિકલ એસોસિએશનમાં લગ્નનો જે હોલ છે ફક્ત 51 રૂપિયામાં મળ્યો હતો. આમ અને બીજા બહેનોના અને ભાઈઓના લગ્ન વખતે પણ એટલું ચુવટથી અને સરસ રીતે એ બધા પ્રશ્નો પાર ઉતર્યા કે બહુ ઊંડા ઉતર્યા છે મારા એના. એ કે ભાઈ આડંબરની કોઈ જરૂરિયાત નથી, સારું સમજો. લો ગાર્ડનની અંદર ચિન્મયાનંદજી આવ્યા હોય તો હાથ પકડીને લઈ જાય કે બેસીએ, ચાલો સાંભળીએ. સોલા વિદ્યાપીઠના ઉદ્ઘાટન વખતે પણ અમે ગયા ત્યાં મને નવાઈ લાગે કે મંદિરમાં જતાં પહેલાં પગ કેમ ધોવાના? ખરેખર તો મગજ ધોઈને જવું જોઈએ. પણ કે આ એક જાતની અને કૃષ્ણશંકર શાસ્ત્રી અમારા ચિનાઈ કુટુંબમાં એ મેઇન મારા જેવા, એટલે એમની કથાઓ અને બધું અમારા ચિનાઈ કુટુંબમાં થાય.
ન્યૂ હાઈસ્કૂલમાં મને મૂક્યો, કારણ કે એ પોતે ન્યૂ હાઈસ્કૂલના હતા. આ પહેલી વાર હું સ્કૂલે ગયો ત્યારે મારી દાદી મને મૂકવા ગયેલી. ખાડિયાની, અમારી ખાડિયા નંબર 6, શાળા નંબર 6, ઢાલની પોળની ઉપલી શેરીમાં હોય, અંદર વચ્ચે એક ઝાડ હતું અને આજુબાજુ મકાન. મને મૂકવા આવ્યા હતા. એ વખતે ચાંદલો કર્યો હતો અને કંઈ મોડું ગોર્યું કર્યું હતું, પતાસું કર્યું હતું. એને નિસાર ગણણી કહે એ વખતે. એમ ઇન્ડક્શન એજ્યુકેશનનું મ્યુનિસિપલ સ્કૂલમાં થયેલું. અને મને હજુ બી એવું લાગે છે, રન નથી કે જાણે કાંઈ અત્યારના છોકરાઓને પ્રી સ્કૂલ ને આ ને તે ને, મારી દીકરીને ને બધાને જોઉં છું આમ ટેન્શનમાં ને ટેન્શનમાં હોય છે. બચ્ચું એટલે જાણે ઉછેરવાનું એ તો કેટલી મોટી જવાબદારી. રમતા રમતા અમે બધા ઉછરી ગયા. ગાંધીજીના વિચારને કારણે શરૂઆતના મારા જીવનમાં હું ડૉક્ટર થયો ત્યાં સુધી ખાદી પહેરવાનો મને અવસર મળ્યો. પછી ધીમે ધીમે ખાદી છોડી દીધી. મારી મા પણ ખૂબ ધર્મનિષ્ઠાવાળી. એને એક જ મારા ફાધર ઇન્ટર સુધી પછી એમને એ ન કર્યું. કુટુંબની જવાબદારીને માટે અમદાવાદ પાછા આવ્યા કમાવા માટે. અને મધર એની એક જ કે ચોકસીની દીકરી, બહુ કરકસર અને સુંદર મજાનું અમારું ઘર ચાલ્યા કરે. એટલી બધી વસ્તુઓ આવડે, લોકોને શીખવાડે. એને એક જ એ હતું કે હું ફક્ત 4થી સુધી ભણી, મારા મા બાપે મને ભણાવી નહીં. પણ એટલી બધી ગણેલી, હજુ બી મને યાદ છે એનો ફોટો કે ભાઈ વાંચતી જ હોય ધર્મના પુસ્તકો. અને છેલ્લે મારા પિતાશ્રી ગુજરી ગયા પછી એકલતાને રોકવા માટે મેં એ જે સવારે અમારી ત્યાંની સેવા, મારા બાની સેવા, પછી મારી મધર કરે. મધર ગુજર્યા કે પછી અમારા વેવણ આવ્યા, મારા ભાઈની સાસુ, કે આ સેવા મને કરવા દો ને. મને કહું આટલો તો વારસો મને સાચવવા દો મારા મા બાપનો. એટલે એ સેવા અત્યારે મારા હાથમાં છે. એ સેવા કરતા ત્યારે જે ભજન ગાતા તે મેં એમને 2020ની ડાયરી આપી. એમાં એમને 22 ભજનો ઉમેર્યા. અને અમારા કુટુંબ માટે આ આખું એક નાનું આમાં શું ઇટ ઇઝ એ પર્સનલ સ્મોલ પબ્લિકેશન ફોર માય ફેમિલી, કે વોટ અવર પેરેન્ટ્સ હેઝ ગિવન મી. બીજું મારા ફાધર દરેક અમારા 37 જણાની બર્થડેના દિવસ એમના પાસે હોય, જોડે જોડે તિથિ પણ હોય, મેરેજનું પણ હોય. એટલે આ બધા મને બી ઘણા લોકો પૂછે કે પંકજભાઈ તમે આ બધું બર્થડેટને બધું રાખવાનું, યાદ રાખવાનું શું કામ છે? અમારે 18 કે 19 ઓગસ્ટ આવે એટલે સુધીરભાઈને મારે કેમ છો કહેવું જ પડે, સુધીર હેપી બર્થડે. હું કહું કે ભાઈ સુધીર, આ મારે આ આઈફોનને કારણે છે, પણ ખરું કારણ આ છે કે મારા પિતાશ્રીની અંદર આ જાતના ગુણો હતા કે બધાની બર્થડે અમારે ઘરમાં પણ ઉજવાય અને મેનુ ફિક્સ જ હોય, પૂરણ પૂરી થાય. 6 ભાઈઓ એટલે 6 ને 2 8, અને કાકાના ઘરના બાજુના રહે. આમ ધર્મનિષ્ઠ મધર, કરકસરવાળા, ઝીણવટવાળા. અને ઘરે મને મળવા તો હું ડાક્ટર થયો પછી ઘણા લોકો આવે, પાણી આપે જ. હું ઘાંટો પાડીને ના પાડું કે મમ્મી બેન કહું કે આ લોકોને ચાલશે, પાણી વાણી આપવાની જરૂર નથી, મને મળીને જતા રહે. આપણા ઘેર આવે એટલે પાણી વગર તો કેવી રીતે જવા દેવાય કે. આમ જે મારી દાદી હતી ને એના પણ જુઓ કે કેવા એ વખતના લોકોનું કેવું હોય. અમે લોકો ઢાલની પોળમાં રહીએ, હું પોળની વાત કરું છું. ધોબીનો ખાંચો, કારણ કે બહાર પહેલું મકાન ધોબીનું હતું આખું. એ ધોબીના ખાંચાની અંદર પણ એક મિસ્ત્રી રહે, બીજા બધા રહે. તો અમારી દાદી આ લોકોને પ્રસંગોપસાદ, બધા ગરીબ છોકરાઓને પતંગ હોય તો પતંગ આપે, હોરી હોય તો હોરીનું આપે, ખવડાવે. અને ગામમાં જે અમારે પોળની અંદર એક રિવાજ કે ભાઈ ગાવા માટે પહેલાં સીધું આપીએ એટલે 5 ભજન ગાય માણસ. એટલે અમારા ઓટલા પર બેસે, બધાને ભજન સંભળાવે, એ બધું ચાલ્યા કરતો. આ થયું મારું બેકગ્રાઉન્ડ, કૌટુંબિક બેકગ્રાઉન્ડ. બીજું કે જ્યાં અમે રહેતા હતા તે ઢાલની પોળની વાત કરું. ઢાલની પોળ એટલે
આખી અમદાવાદની બે મોટામાં મોટી પોર, એક માંડવીની પોર અને બીજી ઢાલની પોર. પોરની અંદર પોર ને એની અંદર ગલી ને વગેરે વગેરે વગેરે. મારી આખી નાતમાંથી અડધી નાત ઢાલની પોરમાં અને અડધી ઢીંચવા ચોકી એટલે કાલુપોર, બે જ જગ્યાએ. અને નાતની વાડી અમારી ઢાઢીપોરના નાકે. મામા બી અહીંયા આગળ રહે, માસી બી અહીંયા રહે, કાકા બી અહીંયા રહે, ફોઈએ અહીંયા રહે, જ્ઞાતિની વાડી પણ ત્યાં છે. એટલે એટલું બધું આમ જાણે કોન્સોલિડેટર રાખે. અત્યારના મેં ઘર બદલ્યું આ બીનામેરથી, હવે હું કર્મયોગ હાઇટ્સમાં આવ્યો છું. એનું એક કારણ એ હતું કે ત્યાં મને એવું લાગતું કે હવે એકલો પડી ગયો, ઉંમર થોડીક થવા લાગી છે એવું બધા કહે છે, એટલે થોડુંક હૂંફ જોઈએ. કોઈ આજુબાજુ માણસ છે તે ખરું, કંઈક તકલીફ થાય તો કોઈકને બોલાવો હોય તો બોલાવી શકીએ. કે બીનામાં છેલ્લે અમે એકલા જ રહેતા હતા. એટલે હવે કર્મયોગ હાઇટ્સમાં હું રહેવા આવ્યો છું. ઢાલીપોળની અંદર બધા જ જ્ઞાતિના એ, અને અમે વારા બાંધ્યા હતા કે મધર પીરિયડમાં હોય તો 3 છોકરા માસીને ત્યાં જાય ને 3 મામાને ત્યાં જાય. મારે ત્યાં રસોડું બંધ હોય. આ જ પ્રમાણે ફોઈના ત્યાં તો દરેક ઉનાળામાં મને યાદ છે કે રસ રોટલી ખાવા ફોઈના ઘેર જવાનું. રોજ સાંજે ફુવા બેસાડે શાંતિથી પ્રેમથી અને રસ રોટલી ખાઈને આવવાનું. એ લોકો બી 8 જણા, અમે પાછા 2 જઈએ જુદા. અને આ ઉપરાંત જ્યારે બીજા જે સગા છે એ મુંબઈ, એટલે મેં મારા મધરના એટલે મારા ફાધરના મામા મુંબઈમાં વડસોવામાં, એ લોકોનો બંગલો પેડર રોડ પર રહે, અને માસી રહે માટુંગામાં રતન મેન્શનમાં. 1 રૂમ અને 1 રસોડું. એ લોકો 5 ભાઈ ભાંડુઓ મોટા મોટા, અને અમે લોકો વારા બાંધ્યા હોય કે આ એક વેકેશનમાં 1 and 2, બીજા વેકેશનમાં 2 and 3, અને ત્રીજા વેકેશનમાં 4 and 5. દર 2 વર્ષે વારો લાગે, માસીને મુંબઈ જવાનો વારો લાગે. 11 રૂપિયાની ટિકિટ મોકલી આપે, જોડે મધર બી કોક વાર આવે. આવું બધું જે બોન્ડિંગ છે ને, આવું બધો પ્રેમ, કુટુંબનો પ્રેમ છે ને, કદાચ અત્યારે નાના કુટુંબોની અંદર આ બધી વસ્તુઓ ઓછી છે. હવે બધું આપણે આના પર આવ્યું છે. આ લેક્ચર બી મારે બોલવું તો મેં તું કે ભાઈ એઆઈ કંઈક સૂચન છે તારું કેવી રીતે બોલવું, આપી દીધું લિસ્ટ, ક્યાં રીતે બોલજો ડાક્ટર. જોકે મારી રીતે જ હું બોલું છું, એમાંથી થોડોક લીધો છે, અણસાર લીધો છે. એટલે માસીના ઘેર ખાસ જવું, અને ત્યાં અમારા કુટુંબનો પહેલો ડૉક્ટર કેનેડા જઈ અને ભણીને પાછો આવેલો અને વડાલાની અંદર પ્રેક્ટિસ કરે. મારા જીવનની અંદર ડાક્ટર તરીકેનો, તબીબ તરીકેનો એ મારી દૃષ્ટિનો શ્રેષ્ઠ ડાક્ટર. કારણ કે વડાલામાં ગરીબ વિસ્તાર, બધાને ભણાવે, માણસોને રાખે, એને પણ ગ્રેજ્યુએટ કરે, અને દર શનિ રવિ કંઈ સેવાનું કામ કરે. એ સેવા અને ડાક્ટરી એ મેં એનામાં જોયું, અને મને લાગ્યું એ મારો મોટો ભાઈ, મારાથી લગભગ 8 વર્ષથી મોટા, હમણાં જ 2-4 વર્ષ પહેલાં ગુજરી ગયા, એ મારા સેવા મૂર્તિ. માસીના બીજા 2 ભાઈઓ પણ એટલા જ પ્રેમાર. એક તો મોટાના આશ્રમ સાથે સંકળાયેલા, અને વર્ષો સુધી પૂજ્ય મોટાનું નડિયાદ અને સુરતનું ઓડિટ એમને કરેલું, હવે છેલ્લા 5 વર્ષથી નથી કરતા. અને એમના મોટા ભાઈ એટલે મારા માસીના મોટા દીકરા એ શેર બજારમાં, અને બહુ જ આનંદી, એટલા સુંદર અક્ષર, એવા સરસ. અમે લોકો રાહ જોઈએ કોઈ પ્રસંગ હોય ને તો ભાઈ આ સુબોધભાઈનો કાગળ આવે તો સારું. માસી અને માસા પણ એટલા જ પ્રેમાર. અમે જાણે એમના પોતાના દીકરાઓ છે તે રીતે, એટલે 5-6 એમના, 6 અમારા. આજુબાજુ 40ના લોકોની બી એ દાટે જમવા બોલાવે. આ બહુ અદ્ભુત મારા અનુભવો છે કે ભાઈ આટલો બધો પ્રેમ જેને મળ્યો છે એને આપવાનું પણ એટલું જ છે, રાખી મૂકવાનું તો કશું છે નહીં. બીજું કે ઢાલની પોળની અંદર થોડા મારા ગુણ કેળવાયા લીડરશીપના. ઢાલીપુરમાં અમારું યુવક મંડળ ચાલે. યુવક મંડળની અંદર અમારા બધા યુવકો બધા ભેગા થાય. વર્ષમાં 1 વાર સાહેબ, આપ તો સાહિત્યના છો, તમે એક હસ્તલિખિત યંગ બહાર પાડીએ. પછી જીવરાજ મહેતાના આપણે જીવરામ
ભટ્ટ એટલે આપણા ઝગમગવાળાને મળવા જઈએ, એમની પાસેથી લખાવીએ કે આ બધું સારું કર્યું છે ને. આશા તો એ જ હોય કે જે કંઈ કરીને જઈએ એની પાસે કે ભાઈ સરસ કર્યું છે, શાબાશી લેવા જઈએ. અને યુવક મંડળને લીધે પોળની અંદરના જે ગરીબ દીકરા દીકરીઓ છે એને અમારા જેવા બોચિયા કમ હોશિયાર છોકરાઓ ટ્યુશન આપે. કલાક સવા કલાક, એક 3-4 પોરો હતી ને, નાની નાની જગ્યા હોય, 15-20 છોકરાઓને બેસાડી અને ચોકથી એ લોકોને ભણાવતા હતા. આમ પોળની અંદર યુવક મંડળના પ્રમુખ તરીકે મને લીડરશિપના પણ ગુણો કેળવવાની તક મળી. ન્યૂ હાઈસ્કૂલમાં મારું એડમિશન થયું. પિતાશ્રી મૂકવા આવ્યા, એમની સાથે એમના ખાસ ભાઈબંધ હતા. આ પહેલી વાર કોઈ વડીલ મને સ્કૂલે મૂકવા આવ્યો. પછી મારા જીવનમાં કોલેજમાં હું ગયો કે બીજા મેડિકલમાં ગયો, જાતે જ બધે ગયો હતો. અને MG સાયન્સમાં તો અમે જોક પણ કરી હતી કે થોડું વ્યાજબી કરો ને. 150 રૂપિયા હતું. પછી મારી પાછળ મારો ભાઈબંધ એક ઊભો હતો. મને કહે, કોને આ પાલખીવાલાના આટલા બધા જાડા ચશ્મા હતા? એકદમ એ કર્યો થયો એ. ન્યૂ હાઈસ્કૂલની અંદરના મારા સંસ્મરણો મને ખૂબ એકદમ જ મને લાગે છે કે તાજગી આપે છે. અમારા HP કાપડિયા સાહેબ મોટો કોટ ફરે, આમ બહુ અદ્ભુત વ્યક્તિત્વ. પણ RH કાપડિયા સાહેબ જે ઇંગ્લિશ શીખવાડે ને કલાક સુધી બધું ભાષણ આપીને બોલે, જરાય ચૂંક કે ચાંત ન થાય. અને શિસ્તની અંદર પણ એટલા સુંદર. અમારે જ્યારે મેટ્રિકના ફોર્મ ભરવાના આવે ત્યારે હોશિયાર છોકરાઓ પાસે સાહેબ અંદર બોલાવી અને પછી એ કરે, ફોર્મ ભરાવે. પર્યુષણમાં વધારે રજા મળે એટલે અમારે ઢાલનીપોરવાળા વૈષ્ણવોને વધારે સારું લાગે કે ક્યારે પર્યુષણ આવે અને ક્યારે અઠવાડિયાની રજા મળે. પણ ન્યૂ હાઈસ્કૂલના બીજા બધા સાહેબો છે, ઓટીવ સાહેબ છે કે NR પટેલ છે, આ બધા જ એટલા બધા લોકો સુંદર કે ન પૂછોની વાત. શિક્ષક તરીકેના જે ગુણો જોવા જોઈએ તે, પણ એક શિક્ષકે મારું મન જીતી લીધું. એ છે શાંતિભાઈ શાહ, SG શાહ, મારા 8માના ક્લાસ ટીચર. પછી તો એ SG શાહ રિટાયર થયા, અરે એને પોતે SG શાહ ક્લાસ કર્યા. એ માણસને અમારી રતનપોળની અંદર સ્કૂલ, રતનપોળ અને આખા એની અંદર કાપડની દુકાનો. તો એક કાપડની દુકાનને સાચવવા માટે શાંતિભાઈ રાતના ત્યાં સૂઈ જાય અને અમારા જેવા વિદ્યાર્થીઓને ત્યાં બોલાવી અને ગણિત અને સાયન્સ શીખવાડે. અને એડિશનલી સાયગલના ગીતો પણ સંભળાવે. આ નાતો એ મર્યા ત્યાં સુધી રહ્યો. એક જ વસ્તુ એમની મને નહોતી ગમતી કે સિગરેટ ફૂંક્યા કરે. અને જ્યારે ગુજરી ગયા ત્યારે એમને વ્હીલમાં 1 લાખ રૂપિયા મને આપ્યા કોઈ સારા કામ કરવા માટે. અને અમે લોકોએ એને સદવિચાર પરિવારમાંથી રતિભાઈ બોરીસાગર અને વિનોદ ભટ્ટ દ્વારા લખાયેલી કટાક્ષની અંદર વ્યસન મુક્તિની ચોપડીઓ ફરી છપાવી. એ જ પ્રમાણે કિડનીની અંદર પણ 50,000 રૂપિયા આપ્યા. કિડની અને અહીંયા આગળ સાધુચારોમાં આપી અને એ ચોપડીઓનું પુનઃમુદ્રણ કર્યું આ સાહેબને લીધે. એ સાહેબનું ક્લાસમાં ખૂબ સરસ ચાલતો. અને સુરેન્દ્રનગરના એટલે કેટલાય વર્ષોથી મારા ત્યાં મરચા ફક્ત એમના ત્યાંથી જ આવે. મર્યા પછી બી એનો છોકરો મને મોકલ્યા કરે. અને બીજું મોકલે પેલા શિયાળાના પાક. પ્રવીણ આલગીર થોડોક મારા પર કંટ્રોલ રાખે, પણ મને એવું કે ભાઈ કોઈ પણ વસ્તુ નવી આવે ને તોડીને પહેલાં ખાઈ લેવી, કારણ કે બીજા કોઈને આપી દઈએ ને આપણે રહી જઈએ એ સારું ભાવે નહીં. અને આ બાબતમાં અમારે કાયમ મીઠો ઝઘડો હજુ પણ થાય છે. એ કંઈ નવી વસ્તુ આવે ને ખાવાની હોય ને જોઈએ નહીં અને એને જો ન્યાય ન આપીએ અને એ ભાઈ સામે મળે ને પૂછે કેવું હતું, ત્યારે જુઠ્ઠું તો કેમ બોલાય? માતા પિતાના સંસ્કારો કેમ છોડાય? મેટ્રિકમાં પાસ થયો. મેટ્રિકમાં 77% હતા. નેશનલ સ્કોલરશીપ મળી.
અને એ વખતે મા બાપોને કોઈ ચિંતા નહોતી એડમિશનની. 77% માર્ક એટલે MG સાયન્સ, ગુજરાત કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ, તેમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય. એટલે હું ગયો MG સાયન્સમાં. એક જ કારણ કે ઝેવિયર્સ માટે કહેવાતું કે એ થોડીક મોડિફાઈડ સ્કૂલ છે, શિસ્ત વધારે છે. અમને પોળના છોકરાઓને શિસ્ત સાથે બહુ લેવા દેવા નહીં. પાછળથી બી જીવનમાં થોડાક એવા કડવા અનુભવો થયેલા કે મારી જોડે બહુ શિસ્તવાળા દેવેન્દ્ર પટેલ, 9 વાગ્યાનો ટાઈમ હોય તો દેવેન્દ્રભાઈ 9:05 આવે અને હું સામાન્ય રીતે 9:10 પહોંચું અને મને લગી દુઃખ થાય કે મારા વડીલ છે ને આ પ્રમાણે થાય. તો મેડિકલ કોલેજમાં એટલે મેં જે MG સાયન્સ કોલેજમાં હું ગયો મેટ્રિક પછી. એનું કારણ એક જ કે ત્યાં આગળ લગી મોકરાશ હતી. પણ ત્યાંના જે ડેમોન્સ્ટ્રેટર હતા એમાં એક અંકલેશ્વરિયા કરીને હતા બાયોલોજીના, બીજા NK પટેલ હતા એ પણ બાયોલોજીના. આ બેની વાત એટલા માટે કરું છું કે મને મેડિકલમાં એડમિશન મળ્યું ત્યારે અંકલેશ્વરિયાએ મને અભિનંદનનો અને બેસ્ટ વિશિસનો પોસ્ટકાર્ડ લખ્યો. આવી માયારુતા એ વખતે. અને NK પટેલ બાયોલોજીના ખૂબ સુંદર અમારા એ મજમુદાર સાહેબ હતા ઇંગ્લિશમાં, ઘણા સુંદર પ્રોફેસરો. પણ એ ગુજરી ગયા ત્યારે MG સાયન્સના જેટલા વિદ્યાર્થીઓ બીજે મેડિકલ કોલેજમાં હતા એ લોકોએ એની શોકસભા રાખી હતી, એટલા પોપ્યુલર એ હતા. પછી આવ્યું બીજે મેડિકલ કોલેજ. મારા જીવનનું જે ઘડતર થયું તેમાં બીજે મેડિકલ કોલેજના મારા 64 થી 72 સુધીના જે કારકિર્દીના વર્ષો છે તેને બધો શેપ આપ્યો. મેડિકલ સ્ટુડન્ટ તરીકે પણ કોઈ બહુ મોટી એ નહોતી, પણ આપણે એવરેજ કરતાં થોડા વધારે આગળ પડતા. પહેલાં 10માં ખરા, તોફાની છોકરાઓમાં ગણાઈએ નહીં, પણ તોફાન કરવું ગમે ખરું પણ પાછળથી. અને મારા જે પ્રોફેસરો હતા, જે MBBS તો થઈ ગયો, MBBSમાં સારા માર્ક એટલે હું મેડિસિનમાં ગયો. અમારે બધા એવું ગળજો સવા પાસ થયા, MBBS પછી MD, ત્યાં સુધી પહોંચ્યો. MDના મારા 3 પ્રોફેસરો મને ખૂબ યાદ છે. એક છે છોટુભાઈ નાયક સાહેબ એટલે જે કંઈ હસાવવાનું એમની પાસેથી શીખ્યો. પણ એમને હસી કાઢવું ફાવે નહીં. એ જો કોઈ જોક કરતા હોય અને અમે વિદ્યાર્થીઓ રાઉન્ડ દરમિયાન કંઈ બોલીએ એકદમ ગુસ્સે થઈ જાય. યુ કેન લાફ વિથ મી બટ યુ કેન નોટ લાફ એટ મી. સોરી સાહેબ. એવી સેન્સ ઓફ હ્યુમરને એમને બી જ્યારે બી રોટરીને બધામાં લેક્ચર આપવાનું હોય ત્યારે અમે 10-12 ફૂલડરિયાએ જવું જ પડે. જૈન તરત એમને મને ચિઠ્ઠી આપેલી જ હોય કે મારું લેક્ચર પતે એટલે તમારે બધાએ આ સવાલ પૂછવાનો છે. અમે સવાલ પૂછીએ, સાહેબ વેરી ગુડ બોલો. એકવાર મારો ખોટો જવાબ હતો MDમાં, માય બોય વેરી ગુડ. મેં તો સાહેબ ખોટું, પાસ થઈ ગયો MDમાં. એવા હતા ડૉક્ટર ગુપ્તા. બહુ જ એમના કારણે ઘણા સંપર્કો મારે રાજકીય થયા, કારણ કે એ અમારા પ્રોફેસર હેડ, એને કારણે ઘણા લોકો એમને મળવા આવતા. એમાં એક સંપર્ક થયો વજુભાઈ શાહનો, કારણ કે વજુભાઈની આપણે એ દરમિયાન વારે ઘડીએ મળવાનું થયું અને વજુભાઈના કુટુંબ સાથે જાણે મારે કૌટુંબિક નાતો હોય તેવું હજુ પણ છે. ગુપ્તા સાહેબ પાછળથી રિટાયર થયા પછી પણ એક પિતૃતુલ્ય ભાવે મારે એમને એ કરવાનું છેક સુધી રહ્યું. છોટુભાઈની સાથે અમારે 2 યુનિટની અંદર 2 જણા હોય, પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર. નાથુભાઈ સાહેબ બહુ મેથોડિસ્ટ, 90 વર્ષ સુધી અહીંયા ઘડી તરવા આવતા હતા. અને મેડિસિનનું જે મારે શીખવાનું હતું, જે બધી મિમિક્રી શીખવાની હતી એ છોટુભાઈ સાહેબ સાથેથી શીખી કે ભાઈ હાર્ટની મરમર છે તો કેવી રીતે કરવો, આ બધું એમની પાસે શીખ્યું. પણ સાચી મેડિસિન અમારે લગભગ 2 વોર્ડ હોય, આખા 50 પેશન્ટને એમની જોડે રાઉન્ડ લેવાના, એમની જોડે શીખવાડવાનું, એ એમના નાથુભાઈએ શીખવાડ્યું. બીજા બધા શિક્ષકો મારા ડાયરેક્ટ નહીં પણ એ લોકોએ
મારી કેરિયરમાં શિક્ષક કરતાં પણ વધારે ભાગ ભજવ્યો એવા ડૉક્ટર કે.આર. શ્રોફ. કે.આર. શ્રોફ અમારા બીજા યુનિટના વડા અને અમારે સીપીસી થાય. સીપીસી એટલે કે કોઈ દર્દી ગુજરી જાય પછી એનું પોસ્ટમોર્ટમ કરી અને એની બધી વિગતો વિશે ચર્ચા થાય. અમારા યુનિટમાં સૌથી વધારે આપણે ઓટોપ્સી થાય એટલે મોટાભાગના કેસ અમારા યુનિટના હોય. પેથોલોજીના અમારા ઝાલા સાહેબ, ગુપ્તા સાહેબ, બધા જ પરીખ સાહેબ બધા બેઠા હોય, શ્રોફ સાહેબ પણ હોય. એકવાર મેં એકદમ લૂઝ કોમેન્ટ અમારા પેથોલોજીના વડા, જે ઓટોપ્સીના મીન કહેવાય કે ઓટોપ્સીની જે ફાઇન્ડિંગ હોય એ બધું એ સમજાવે, એમના વિશે લગી જ મેં લૂઝ કોમેન્ટ કરી કે ના ના આવું નહોતું સાહેબ, આ તો આવું જ હતું. મને શ્રોફ સાહેબે બાજુમાં કહ્યું કે શિક્ષક માટે આવું ન બોલાય, એ તારા શિક્ષક છે. અને આ જ શ્રોફ સાહેબનો દીકરો પ્રતુલ હમણાં અમારી કેન્સર સોસાયટીને 2 કરોડ આપી ગયો અને 2 કરોડ અમને સદવિચાર પરિવારમાં આપી ગયો. ડૉક્ટર કિનારીવાલા મારા માટે ફાધર તુલ્ય, કારણ કે એમના કુટુંબમાંથી પાછળ હું વાત કરીશ જ્યારે કેન્સરની વાત કરીશ ત્યારે, પણ એમનો એવો કડપ કે તમે એને ઓળખતા હો તો પણ કોઈ કહેવાય નહીં કે આ મારું ઓળખીતો પરીક્ષામાં બેઠો છે, ચોક્કસ નપાસ થાય. જો ચિઠ્ઠી આપો તો ચોક્કસ અપાસ થાય, એવી એમની ધાક હતી. અને મેન વિથ સો મચ ઇન્ટિગ્રિટી કે એ પોતે અમેરિકા જાય ત્યારે અમારા વખતમાં બોન મેરો બાયોપ્સી નીડલ, અમારું તો હેમેટોલોજી ને એનું કામ એ ત્યાંથી એમના વિદ્યાર્થીઓ પાસેથી લેતા આવે, એકવાર વપરાયેલી હોય, એકદમ અણીદાર હોય. અને કિનારીવાલાના ભાઈ રમણીકભાઈ કિનારીવાલાનું કારખાનું એટલે એ બધું એ કરે, તેની અંદર આને અમે સાફ કરાવીએ, ઓટોક્લેવ કરાવીએ અને આપણા ગરીબ દર્દીઓની અંદર વાપરીએ. અને દર શનિવારે એકવાર એમના રિટાયર થયા પછી પણ રાજસ્થાન હોસ્પિટલમાં જાય અને પછી અમારા ત્યાં કેન્સર હોસ્પિટલમાં અમારી સાથે ગોષ્ઠી કરવા આવે, વાતો કરવા આવે, જાત જાતની દર્દીઓ વિશેની વાતો સામાન્ય રીતે. તો આ થયા મારા શિક્ષકોમાં એક આઠમી પરીખ. એટલા માટે કહું કે એમને જ્યારે મારી એમડીની પરીક્ષા હતી ત્યારે થોડોક 2-4 ગુગલી બોલ આવી ગયા હતા અને આપણી વિકેટ પડે એવું હતું. રસિકભાઈને લાગ્યું કે આ એ સંભાળ લેવું પડશે અને એમને કહ્યું કે આ તો બહુ બ્રાઇટ છોકરો છે, સીપીસીની અંદર તો આ જ બધું લીડ કરે છે. આપણે પાસ થઈ ગયા. પાસ થયા એટલે નોકરી જોઈએ એટલે ડીન પાસે ગયો કે સાહેબ આપણે અમેરિકા જવાની ઈચ્છા છે નહીં, તમે કંઈ કામ આપો. તો કે છાપામાં આવે પંકજભાઈ ને પછી આપણે ભરવાનું. મેં તો મારું આ પતી જાય છે હમણાં ઓક્ટોબર મહિનામાં પરીક્ષા પતી છે અને 1 ફેબ્રુઆરીથી ટર્મ પસશે એટલે નોકરી વગેરે તો કેવી રીતે ચાલશે. 450 રૂપિયા એ વખતે જુનિયર લેક્ચરની અમારો સેલરી હતી. પણ પછી એ વખતે લાગવક કામ લાગી, કારણ કે મારા પત્નીના પ્રોફેસર ડી પટેલ, દિનેશભાઈ ડી પટેલ, એમના સસરા એ વખતે કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર હતા. એટલે આપણે ચિઠ્ઠી લઈને ગયા કે ભાઈ દિનેશભાઈ ડી પટેલ કહે કે સાહેબને મળી આવજે તું. મેં તો સાહેબ આપણે તો કામ કરવું છે અહીંયા ગાડી. એ વખતે ટીબી પટેલ સાહેબે 2 ફિઝિશિયનને રાખ્યા હતા અને મને ખબર નથી એ લોકો 15-20 દિવસમાં જતા રહેવાના છે. સાહેબે કહ્યું આવી જજે, કોઈ જાતનું કશું માથાકૂટ નહીં. આ રીતે કેન્સર હોસ્પિટલમાં મારું પદાર્પણ થયું. લાગવગ એક જ વાર લાગી છે આખી જિંદગીમાં, ને એ વખતે લાગી. અને એના માટે આભારી છું પ્રવીણાનો, કારણ કે એના પ્રોફેસર હતા, મારા પણ હતા. અમને બેયને અમારા લગ્નનો એક જ કલર ફોટો છે, એ ડી પટેલે પાડેલો છે. કારણ કે અમે આર્ય સમાજ વિધિથી કાંકરિયા પાસે આર્ય સમાજમાં ગયેલા ને એ વખતે સાહેબ વાડે ઘડીએ અમેરિકા જતા હતા, કારણ કે ટકે એવા તો હતા જ નહીં, ટક્યાય નહીં. પછી જતા રહ્યા અને એમને અમારી 2 સ્લાઇડો પાડી તે લગ્નની. અમારા 1973
નવેમ્બરમાં લગ્ન થયા એ વખતે સાહેબે જે 2 કલર સ્લાઇડો પાડી એ 2 જ કલર ફોટા પછી હમણાં મેં અનુજને કહી અને ડેવલપ કરાય છે. બાકી બધા બ્લેક એન્ડ વ્હાઇટમાં છે, જે અત્યારે દરરોજ 9 વાગે તમે આજ તક પર જુઓ છો. કેન્સર હોસ્પિટલ વિશેની વાત સુધીરે કરી કે ભાઈ કેવી રીતે મને તક મળી. એ વખતે કેન્સર હોસ્પિટલમાં મારું મેઇન કામ હતું કે જે દર્દીઓ મોટી મોટી સર્જરી માટે જવાના હોય તેની તપાસ કરવાની, કે જેથી કરીને ઉકલી ના જાય. એને પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ કહે. અને ટીબી પટેલ સાહેબનું વ્યક્તિત્વ એવું કે 10 વર્ષના એક્સટેન્શન પછી 68 વર્ષની ઉંમરે એ કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર થયેલા. અને એટલું બધું વાંચે કે ન પૂછોની વાત. અને એ વાંચે એનો મને ફાયદો થયો કે હું ફેબ્રુઆરી 1973માં કેન્સર હોસ્પિટલમાં જોઈન થયો. અને નવેમ્બરની 22મી તારીખે મારા લગ્નના 10મા દિવસે સાહેબે જે વાંચ્યું હતું એમાંથી કાઢીને મને કહ્યું કે આ UICCનો કોર્સ છે, WHO દ્વારા છે, જર્મનીમાં છે અને તારે જવાનું છે ઓર્ડર. કોઈ સરકારી નોકરીમાં અથવા તો અર્ધ સરકારી નોકરીમાં ભાગ્યેશભાઈ આવું બને કે 9 મહિનાની અંદર જ તમને કોઈ અમેરિકા અરે તમને કોઈ યુરોપ મોકલે? અને કેવું વિઝન આ માણસનું. એને મને મોકલ્યો. પછી મને કહ્યું કે પાછા આવતા તું એમને અમારે બ્રિટિશ કાઉન્સિલ સાથે સારા સંબંધો, એટલે કે તમે લંડનમાં પણ રોયલ માર્સેડન હોસ્પિટલમાં જઈને આવજો. આ રીતે ટીબી પટેલ સાહેબે આખા ભારતમાં મેડિકલ ઓન્કોલોજી એટલે કેન્સરની મેડિસિન દ્વારા ટ્રીટમેન્ટના બીજ રોપ્યા. હવે મારી કંઈ તાકાત છે કે આમાંથી હું આડોઅવળો કાંઈ જઈ શકું? અને મારી પાસે બોન્ડ લીધું કે તારી પાછળ 11,000 રૂપિયા કેન્સર હોસ્પિટલે ખર્ચ્યા છે, અહીંયા ને અહીંયા જ રહેવાનું છે, જવાનું નથી. એટલે 450ની નોકરી. ધીમે ધીમે પછી પ્રેક્ટિસની વાત આવે, કારણ કે હવે હોસ્પિટલો તો અત્યારે તો બધા જાણે છે, નવનીતભાઈ જાણે કે હોસ્પિટલ ચલાવવું એ બહુ મુશ્કેલ કામ છે. પણ એ વખતે થોડા અમારા જેવા મળી જતા હતા કે જે ઓછા પગારમાં ચલાવી લેતા હતા. 5 વર્ષ પછી અમને કહ્યું કે ભાઈ તમારે પ્રેક્ટિસ કરજો. થોડી કેમ્પસમાં પ્રેક્ટિસ કરવા આપી. પગાર 450નો 700 કે 800 થયો હતો. અને પ્રેક્ટિસમાંથી નીચે 60 રૂપિયા લે, એમાં 30 રૂપિયા અમારા. થોડા ઘણા સવારના પેશન્ટો જો નીચે આવ્યા હોય તો મેં એમાં મળે. એ જુદા જ જોઈએ પેશન્ટ. પોતાની મેરે બતાવવા આવેલા દર્દીઓ જ જોઈએ. આમ કરતાં કરતાં 80ની અંદર મને પ્રેક્ટિસ પણ આપવામાં આવી ને કહ્યું કે હવે તારો પગાર 500 રૂપિયા, પણ ફરજો બધી કરવાની. એટલે 500 રૂપિયાના પગારમાં લગભગ 1980થી તે હું એડિશનલ ડાયરેક્ટર થયો 1998-99માં. ત્યાં સુધી ચાલ્યું. પછી એડિશનલ ડાયરેક્ટરનો પગાર થોડોક એમને એમ લાગ્યો કે સાલું આ બરાબર ન કહેવાય 500, એટલે સહેજ 1500 કર્યો. અને જયકૃષ્ણભાઈ કહે કે ડાયરેક્ટરની લેવલનું માણસ છું એટલે તું ડ્રાઈવર રાખ, કે ડ્રાઈવરના 5000 અમે આપશું. આવા પ્રેમથી મને રાખ્યો છે કેન્સર હોસ્પિટલે. કેમનું હું એને એ કરી શકું કે વધારે જેટલું વધારે આપું એટલું ઓછું છે. બીજું કે કેન્સર હોસ્પિટલની અંદર મારી નિમણૂક થઈને પછી જે લંડન જવાનું આવ્યું અને યુરોપ જવાનું આવ્યું, તો ત્યાં તો સખત ઠંડી. અને એ વખતે તો રાજ કપૂરની ફિલ્મ જોઈ હતી ને બધાએ કે અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન $12. આપણે તો આપણા દેશી અંદર વિદેશી ઉણિયામણ તો હતો જ નહીં. તો જીતુ કાકાએ મને 50 પાઉન્ડ આપ્યા. જીતુ કાકા એટલે એ વખતના કેન્સર સોસાયટીના સેક્રેટરી ને જયપ્રકાશ નારાયણના એ કોન્ટેમ્પરરી. જયપ્રકાશ નારાયણ જ્યારે બી અમદાવાદ આવે ત્યારે જીતુ કાકાને ત્યાં રોકાય. એટલે આ જીતુ કાકા, ટીબી પટેલ, એ જીતુ કાકાએ મને ગરમ કપડાં આપ્યા
અને એમાં જોકર જેવો દેખાતો હું. લગ્ન પછી જે ફોટો પાડવાનો હતો આલ્બમ એ પણ બતાવ્યો અને ત્યાં આગળ બી એને પણ વાપર્યા. 50 પાઉન્ડ એમને પાછા આપ્યા. 120 પાઉન્ડની અંદર મારી યુરોપ અને જર્મની અને યુકેની યાત્રા થઈ. ત્યાં આગળ પણ લોકોએ ઘણો મને સપોર્ટ આપ્યો. જતાં જતાં મારે જીનીવામાં એક દિવસ કોઈ ભટ્ટ ફેમિલીની સાથે રહેવાનું થયું. એ વખતે આખા દુનિયાની અંદર પેટ્રોલની ક્રાઇસિસ ચાલતી હતી. એટલે જે એમને ત્યાં પહોંચ્યા પછી મેં જોયું તો બધા લોકો સાયકલ પર જાત જાતની સાયકલ ચલાવે અને ભટ્ટ ફેમિલીએ મને શ્રીખંડ-પૂરી જમાડ્યા હતા એ વખતે 1973માં. એ બી મિત્રોના કહેવાથી ને એમને કોઈક અમારા રઘુવંશી કરીને કોઈ ગવર્મેન્ટ ઓફિસર હતા દેગામમાં, મારો ભાઈ મારો મિત્ર જ્યોતિન્દ્ર કામ કરે, એમના સંબંધી હતા, એમને ચિઠ્ઠી લખી આપી હતી. એટલે આપણે તો ભટ્ટજીને ત્યાં શ્રીખંડ-પૂરી ખાઈ ગયા હતા જીનીવારની. આ જોવાનું મળ્યું અને પછી ત્યાંથી ડસેલ્ડોફ ઉતર્યો, એસન ગયો. એસનની અંદર મારે પહેલી વાર જ આ તો જીવનમાં પહેલી વાર મારી વિદેશ યાત્રા હતી. અને જ્યારે ઘણીવાર આપણા સાબુદ્દીન રાઠોડને સાંભળ્યું ને એવા જ અનુભવો થયા. એક તો હોટલમાં ઉતર્યા પછી પેલી છોકરીને પૂછ્યું કે કેવી રીતે જવાય અહીંયા ગાડી, કે કોલ એ કેબ. હું તો આઈ ડોન્ટ હેવ દેટ મચ મની, હાઉ શુડ આઈ ગો બાય ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ, દેટ આઈ ડોન્ટ નો, આઈ હેવ નેવર ટ્રાવેલ બાય પબ્લિક ટ્રાન્સપોર્ટ. એટલે ગમે તેમ કરી અને પહોંચ્યા. અને પછી જે હોટલની જે બારી હતી ને એ બંધ કરવાની રહી ગયેલી. અને મારી બેટી આખી રાત ઠંડીમાં ઠૂંઠવાડી કાઢી. ને જર્મનીમાં જે લોકો ગયા છે એ જાણો છો કે પાણી કરતાં બિયર મફત. હોટલમાં બિયર મળે પણ પાણી માટે પૈસા ખર્ચવા પડે. આપણે તો એકદમ કશું પીએ ને એટલે પાણી માટે પણ તરસવું પડતું હતું ત્યાં આગળ. અને વેજીટેરિયન ડાયટ મેં માગ્યો કુમારવારભાઈ. તો આટલી મોટી માછલી આવી, આજુબાજુ થોડી કાકડી કે કંઈક હતું જે વનસ્પતિ હોય તે. પણ આપણે રહ્યા ગુજરાતી એટલે હંમેશા થેપલા વગર તો બહાર જઈએ નહીં. એટલે 5 દિવસ તો જે કંઈ ઘેરથી બાંધ્યું હતું અને લગ્ન પછી કંઈ કદાચ આવી હશે મીઠાઈ કે ઘરની મીઠાઈ હશે તે લઈને ગયો હતો. એટલે વાંધો ના આવ્યો. આ મારી જર્મનીની યાત્રામાં કાકાનો જે પ્રેમ મેં જોયો, ટીબી પટેલનું જે મને પ્રમોટ કરવાની ભાવના જોઈ, મને બી થયું કે જ્યારે મારો વારો આવે ત્યારે મારું કામ પણ બધાને પ્રમોટ કરવાનું છે. એ સાધુ વાસવાણીનું એક વાક્ય મને ગમ્યું કે ઓનલી વે ટુ રાઇઝ ઇન ઇવોલ્યુશન ઇઝ ટુ રેઇઝ અધર્સ. હવે ધીસ ઇઝ ધ વે પ્રોબેબલી આ લોકોએ મને આટલો બધો એ કર્યો એનું આ એક લાગે છે કારણ. મેં મેડિકલની અંદર પ્રોફેસર થયો અને પછી કેન્સર સોસાયટીની અંદર મને ખોરામાં બેસાડ્યો હીરા કાકાએ. આજે હીરા કાકાના હોલની અંદર જ હું બોલી રહ્યો છું. પહેલું મારે બોલવું હતું હીરા કાકાનું ને શૈલીનું નામ, કારણ કે આ સવારના શૈલીન શુક્લ ઓરેશન અમારા કેન્સર હોસ્પિટલમાં હતું અને મારે ત્યાં આગળ મારા જ વિદ્યાર્થી એપોલોના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર એનું ભાષણ આપવાના હતા. એ વિદ્યાર્થી ભાષણ આપતો હોય તો જવું જ પડે એવું ગુરુકુળમાં કહેલું છે કે જાવું તમારે. જ્યારે તમારો વિદ્યાર્થી કંઈ મોટું કામ કરતો હોય ત્યારે પહોંચવું જોઈએ. એટલે આજના ભાષણની ચિંતા હતી છતાંય હું સવારે કલાક ત્યાં જઈ આવ્યો. સદવિચાર ના ગયો, કારણ કે ભાષણની ચિંતા જેવું મનમાં તો લાગવું જોઈએ. એટલે હીરા કાકાએ તો એટલો પ્રેમ આપ્યો કે ન પૂછોની વાત. એમની પાસેથી બહુ શીખ્યો કે સમાજ સેવા કરવી હોય તો શું. અને એમનું એક જ સૂત્ર હતું, સસ્તું, સારું અને મફત. કંઈ પણ કેન્સર માટે અમારે કંઈ પણ કરવાનું છે. કેન્સર વિશેની થોડીક વાત હું પછી કરીશ કે કંઈ પણ ખરીદી કરવાની હોય કાકા ટેલિફોન પકડે કે અમારે આટલું જોઈએ છે, મોકલી આપજો. જે લોકો કેન્સર હોસ્પિટલમાં ફર્યા હશે તેને ખબર 146 જેટલી તકતીઓ હતી. દરેક સમાજે આપ્યું હોય, કોઈ શ્રેષ્ઠીઓએ આપ્યું હોય. આમ બધાએ લોક ભાગીદારીથી અમારી આખી આ કેન્સર હોસ્પિટલ. મહેદી નવાબજંગ આપણા પહેલાં ગવર્નર સાહેબ, અને એમને કેમ આ પ્રેરણા થઈ
કારણ કે એ પોતે હૈદરાબાદ સ્ટેટની અંદર હેલ્થ મિનિસ્ટર હતા અને એઝ એ હેલ્થ મિનિસ્ટર એમણે પહેલું રેડિયોથેરાપીનું મશીન હૈદરાબાદની કોલેજમાં અપાવ્યું હતું. અહીંયા આવ્યા પછી એમને જોયું કે આપણા ગુજરાતની અંદર તો બધાને જવું પડે છે ટાટા મેમોરિયલમાં. એટલે જ્યારે ઇનરવ્હીલ ક્લબે ફેશન શો કર્યો અને એ પણ ગર્ભશ્રીમંત બહેનોએ મુન્સા અને આપણા પારસી બહેનો અને બધાએ 8-10 બહેનોએ કર્યું ફેશન શો 1961માં. 5,000 રૂપિયા વધ્યા, થોડા વીએસમાં આપ્યા. પછી ગવર્નર સાહેબને પૂછવા ગયા તો કે આપણે કેન્સર માટે કંઈ કામ કરીએ. અને આમ કેન્સર સોસાયટીની સ્થાપના આપણા પહેલાં ગવર્નર સાહેબે કરી. અને એને કારણે જ્યારે ગવર્નર સાહેબ MP શાહ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવા જતા હતા ત્યારે રસ્તામાં એમને MP શાહ શ્રેષ્ઠી યુગાન્ડાથી એમની પોતાની બેંક ચલાવે લંડનમાં, એમને કહ્યું કે ભાઈ તું કેન્સર હોસ્પિટલ અહીંયા બનાવો, તારી MP શાહ મેડિકલ કોલેજ છે તેમ MP શાહ કેન્સર હોસ્પિટલ બનાવો. આ સૂચન ગવર્નર સાહેબે TB પટેલની હાજરીમાં MP શાહને આપ્યું અને MP શાહે એ વખતે 55,000 પાઉન્ડ ગુજરાત કેન્સર સોસાયટીને આપ્યા. હવે આ સીડ મની હતી, આ સ્ટાર્ટઅપ હતું કેન્સર હોસ્પિટલનું. 55,000 પાઉન્ડ એ સ્ટાર્ટઅપ હતું એ જમાનામાં જ્યારે આપણી કરન્સીનું કોઈ ઠેકાણું નહોતું. એટલે લંડનની સેન્ટ્રલ બેંકમાં આ પૈસા મૂકવામાં આવ્યા અને અમારા ત્યાંની બધી મશીનોની ખરીદી આ પૈસામાંથી થઈ. મારા સદભાગ્યે લગભગ હું ડાયરેક્ટર હતો અને કેન્સર સોસાયટીમાં હતો ત્યારે જે ખાતું અમારે બંધ કરવાનું થયું, પછી જરૂરિયાત નહોતી. તો આ છે કેન્સર હોસ્પિટલના શરૂઆતના તબક્કાની વાત. હીરા કાકા આવ્યા, જોડે અમારા બળદેવ કાકા એ પાછા પણ જે પેઢી સાથે મેં બહુ જ કામ કર્યું તે પેઢી પ્રશાંત કિનારીવાલા અને ક્ષિતિજ મદન મોહનની. લગભગ ઉંમરમાં થોડો ઘણો ફેરફાર, પણ જે જગસથી કામ કરે. કેન્સર સોસાયટીમાં મેં એક જોયું કે જે લોકો કામ કરતા હતા એ લોકો દાન આપતા હતા. હીરા કાકા દાન આપે, બળદેવ કાકા દાન આપે, જયકૃષ્ણભાઈ દાન આપે, અરવિંદ કાકા દાન આપે. આમ દાન આપનારા પણ કામ કરે. એ લોકો પ્રેસિડેન્ટને, ચેરમેનને, કેન્સર માટે બધું જ કામ કરે એવા. અને ક્ષિતિજભાઈ પણ પહેલાં દાન આપ્યું પછી કામ કરવા આવ્યા અને એટલું બધું કામ કરે છે તો મને એમ થાય કે એમને થોડી વિટામિનની ગોળીઓ મારે મફત પડી હોય તો મોકલી આપું. બેઠા છે અહીંયા, સાંભળશે અને મારે કહેવું પડશે કે આજે હમણાં સેમ્પલ નથી, પછી મોકલી આપીશ. એટલે જોડે રહીને મેં 3 જણાએ કામ કર્યું. પ્રશાંત કિનારીવાલાના એટલા બધા ભાવુક માણસ કે કોઈ પણ કેન્સરનો દર્દી આપણા ત્યાંથી પાછો ના જવો જોઈએ, આવી ભાવનાવાળા. દાન પણ ઘણું કર્યું. એમના ક્ષિતિજભાઈના નામનો મારો રેડિયોથેરાપી વિભાગ થયો. કિનારીવાલાના ફેમિલી તરફથી આખું પીડિયાટ્રિક કેન્સર હોસ્પિટલ થયું. અને રેડિયોથેરાપી વિભાગ તો એવી રીતે બનેલો મેં જાતે જોયો છે કે સાવ ત્યાં આગળ અમારું રસોડું હતું અને એની અંદર પોતાના ઇન્ટિરિયરને બોલાવી પોતાના પૈસા આપીને વર્લ્ડ ક્લાસનો રેડિયોથેરાપી ડિપાર્ટમેન્ટ સખાવતી ક્ષિતિજભાઈ મદન મોહન ફેમિલીએ બનાવ્યો. અને એ જ પ્રમાણે અમારા પીડિયાટ્રિકનું પણ દાન. આ દાનની એક નાની વિગત કહીશ કે પ્રશાંતભાઈના મોટા ભાઈ મારા આમ ફોવા થાય. આ જ ચિનાઈ ફેમિલીના એ આવે, એના શ્રીમતીભાઈ મારા ફોઈ થાય, કારણ કે મારી દાદીના ભાઈની દીકરી. એકવાર સવારના પોરમાં મારા ત્યાં રમણીકભાઈ આવ્યા. મને કે આ 2 લાખનો ચેક છે કેન્સર સોસાયટીમાં આપવાનો છે. મેં કે શું કરવાનું રમણીક કાકા, રમણીક ફોવા? મેં કે આ પૈસા વપરાઈ જાય એટલે 6 મહિના પછી તારે બીજા મારી પાસે માગવાના છે. આ રીતે પુઅર પેશન્ટ માટેની એમની એકદમ હમદર્દી. અને પછી એમના કુટુંબમાંથી પ્રશાંતભાઈ આવ્યા, એ પણ આટલા જ
માયારૂપ. આમ પ્રશાંતભાઈ કિનારીવાલાની સાથે અને હીરાભાઈની છત્રછાયા નીચે અમે વર્ષો સુધી કેન્સર સોસાયટીનું કામ કર્યું અને લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો, એટલો બધો અમને ઉત્સાહ આપ્યો, એટલો બધો અમને સપોર્ટ આપ્યો કે અમે કેન્સર સોસાયટીને અમુક ઊંચાઈ સુધી લઈ ગયા. એમાં વહીવટીમાં નરેન્દ્રભાઈ પટેલનું નામ મારાથી ભૂલાય જ નહીં. એ કેન્સર સોસાયટી સાથે પણ સંકળાયેલા, હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટને ઉત્કૃષ્ટ બનાવવામાં પણ એમની પહેલું ટીવી સાથેનું એક્સરે મશીન જેનું ઇન્દિરા ગાંધીએ ઉદ્ઘાટન કર્યું એ નરેન્દ્રભાઈના એમાં લાવ્યા. સીટી સ્કેન નરેન્દ્રભાઈ વખતમાં લાવ્યા. અને નરેન્દ્રભાઈના ત્યાં તમે એક્સરે પડાવવા જાઓ અને એમને ખબર પડે કે આ માણસ પૈસાદાર છે તો કેન્સર સોસાયટી માટે દાન ઉઘરાવવાનું પણ ત્યાંથી ચાલુ રાખે. જેમ હીરા કાકા એમની મસ્કતી માર્કેટની ઓફિસમાંથી દાન ઉઘરાવે તેમ અહીંયાથી નરેન્દ્રભાઈ પણ દાન ઉઘરાવતા. એવા જ અમારા દેવેન્દ્રભાઈ, બહુ અમે સાથે કામ કર્યું એઝ એ સર્જન ને મેડિકલ ઓન્કોલોજીસ્ટ કલીગ, પછી ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે. એમની પણ વિઝન, એકવાર એમને મને કહ્યું કે આપણે બેંગ્લોરની અંદર IIM તરફથી મેડિકલ એડમિનિસ્ટ્રેશનનો છે અઠવાડિયાનો રેસિડેન્શિયલ કોર્સ, ત્યાં જ રહેવાનું, હાર્વર્ડ સાથે છે, તો તમે જઈ આવો. એટલે કેવું વિઝન જુઓ તમે, આ બધા લોકોના વિઝન બહુ અગત્યના છે કે તમને આનંદ જ થાય. કાંઈ કામ કરીએ, સારું કામ કરીએ, જોડે કામ કરીએ, કંઈક પાછું સમાજને આપીએ, એવા વાતાવરણમાં આ મારો કેન્સરનો સમય ગયો. આ સમય દરમિયાન બીજા બે મારા સાથીઓ ડૉક્ટર કીર્તિ પટેલ અને ડૉક્ટર શૈલીન શુક્લા, મારી સાથે 77માં શૈલીનભાઈ અને કીર્તિભાઈ એક દિવસના અંતરે જોઈન થયા. એટલે મારે સિનિયોરિટીમાં કીર્તિને આગળ બેસાડવો પડે અને શૈલીનને બાજુમાં બેસાડવો પડે, પણ આ બંને સાથે જ છેક સુધી અમે રહ્યા. હજુય છે, આત્મારૂપે મારી સાથે છે શૈલીન, પણ ત્રણેય જણાએ જે કામ કરવાની, અમે એક જ વિષયના 3 જણા જોડે કામ કરે એવું મને ઘણા લોકો કહે કે આ તમને બને છે કેવી રીતે, કે આ VSમાં બધા ચીફ અને આસિસ્ટન્ટ લડતા હોય છે, સિવિલમાં લડતા હોય છે, બધું કંઈ ખબર નથી, પણ અમને એકબીજા વગર ચાલતું નથી. અને અમારા ત્રણેયની જુદી જુદી સ્પેશિયાલિટી હતી. કીર્તિભાઈ અમારા મેડિકલ ફિલ્ડના લીડર કહેવાય. એમનો હોલ્ડ મેડિકલ એસોસિએશન પર, મેડિકલ કાઉન્સિલ પર, યુનિવર્સિટી પર. શૈલીનભાઈ સારસ્વત, એટલે કંઈ પણ વસ્તુ અમારે છાપવાની હોય, કરવાની હોય, મારે ઝડપથી કરવાની હોય તો હું જાતે જવા દઉં અને 3-4 ભૂલ હોય તો માફ કરી દઉં મારી જાતને. પણ જો સિરિયસ વસ્તુ હોય તો શૈલીને જોવી જ પડે ને જોવી જ પડે. અને એના દ્વારા અમે સાથે ઘણી કેન્સરની ચોપડીઓ બહાર પાડી, કેન્સરના પેમ્ફલેટ કર્યા, અને ત્રણેય જણાએ ભેગા થઈ અને DM મેડિકલ ઓન્કોલોજીનો કોર્સ અહીંયા લાવ્યા. DMનો કોર્સ લાવવા માટે ત્રણેયની મહેનત ખૂબ હતી. હું અને કીર્તિ મદ્રાસ ગયા હતા, મદ્રાસની અંદરની યુનિવર્સિટીમાં ગયા, ત્યાંથી ખણખોદ કરીને, આપણે તો ગાવાણીયા માણસ એટલે યુનિવર્સિટીમાં સીધા પહોંચી ગયા. માગ્યું ભાઈ ક્યુરિક્યુલમ બતાવો, આ બતાવો, તે બતાવો. ત્યાં આગળ ડૉક્ટર શાંતાને પણ હું જાતે ઓળખતો હતો. બધું ત્યાંનું ક્યુરિક્યુલમને બધું લઈ અને એની યુનિવર્સિટીમાં આપ્યું, અને એ રીતે DM અને MCHનો કોર્સ અમે ચાલુ કરી શક્યા. 7, 8, 9 ગુજરાત કેન્સર રિસર્ચમાંથી પાસ થયેલા 108 મેડિકલ ઓન્કોલોજીસ્ટોએ એલ્યુમિની એસોસિએશનની મિટિંગ રાખી છે. એટલે મારા માટે સૌથી મને લાગે છે ગૌરવ આપતો દિન એ 7, 8, 9 માર્ચ હશે, જ્યારે બધા વિદ્યાર્થીઓ મળશે. એટલે સવારે મળ્યો ત્યારે પણ ખૂબ આનંદ થયો. એમાં અમારા ત્રણેયની ત્રિપુટીએ જે કંઈ કર્યું, જ્યારે મને પદ્મશ્રી મળ્યો ત્યારે મેં કહ્યું કે આ પ્રવૃત્તિને રેકગ્નેશન છે, આ વ્યક્તિનું રેકગ્નેશન નથી, આ અમારી કેન્સર હોસ્પિટલનું રેકગ્નેશન છે. જે કંઈ અમે કર્યું તેનું છે, વ્યક્તિનું નથી. વ્યક્તિ તો એ નિમિત્ત માત્ર જ છે. બાકી કામ કરવાનું તમને જે પ્લેટફોર્મ મળે
એ પ્લેટફોર્મની અંદર તમે લોકો તમને બધા સહકાર આપે. મને લાગે છે કે ફક્ત ઈશ્વરની કૃપા હોય તો જ આ થઈ શકે. અને જ્યારે અહીંયા આગળ વિશ્વકોશની અંદર અમારો શિલીન કામ કરતો હતો, અમારું કામ પતાય કોઈ દાડો મોડો ના આવે, વહેલો ના આવે, એમ ના કે મારે વિશ્વકોશમાં કામ છે એટલે પોતાના સમયે અહીંયા આગળ સમય આપતો હતો. અને એક ગ્રંથના ઉદ્ઘાટન વખતે હું હાજર હતો, ત્યારે ધીરુભાઈએ જ્યારે શિલીનના વખાણ કર્યા ત્યારે મને થયું કે આ શિલીનને પદ્મશ્રી મળી ગયો, કે વિશ્વકોશના પિતાશ્રી જ્યારે આવું એ કરે. ત્યારે એ જ રીતે કુમારભાઈને પણ અમારા પ્લેટફોર્મ પર અમે બોલાયેલા છે, ભાગ્યશ્રી અમારા પ્લેટફોર્મ પર આવ્યા છે, માધવભાઈને તો અમે ઘણીવાર એમની માર્ગદર્શન લીધું છે. મેં કીધું ઉપયોગ કરું સારો શબ્દ નથી, એટલે હું ઢાલની પડતા ને એટલે અમુક સારા તમારા સાહિત્યવાળાના શબ્દો અમને યાદ ના આવે. અને ત્યાં ચિત્ર સ્પર્ધા થાય તો નિયામક આ જ હોય. કંઈ પણ કરવાનું હોય. હીરા કાકાનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો 90 વર્ષની વયે, તો એમ કે પરમાર કે આપણે કોણે બોલાવીશું? બધું માધવભાઈને. બધે ફર્યા અને એ હીરા કાકાનું ઇન્ટરવ્યૂ મને લાગે કે 90 વર્ષની ઉંમરે જે કાકાએ ઇન્ટરવ્યૂ આપ્યો છે અને માધવભાઈએ લીધો છે, એ ઇતિહાસનું એક પાનું છે. એ કારણ કે ડોક્યુમેન્ટેશન ઓફ ધ ગુડ વર્ક ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. હવે મારે ન્યાય આપવો છે કે હા, ભારતીબેન, જરીનબેન જે અમારા બધા બહેનોના હતા, એ લોકોએ પણ ખૂબ ભારતીબેનને કારણે મારે સપ્તકનો, જાણે હું સોલ સેલિંગ એજન્ટ હોઉં ને તે રીતે દર વર્ષે મારા પર 5-6 ફોન આવે કે પંકજભાઈ પેલા સપ્તકના ફાસ તમે તો જતા નથી, અમારે જોઈએ છે. એમ ભારતીબેન પ્રેમથી મોકલે. પૈસા એ લોકો દાન લઈને તો પણ અમને આપતા. પછી ક્ષિતિજભાઈએ થોડોક વખત આપ્યા. પછી મને થયું કે હવે બહુ થયું. આપણે સોદાબાજી કરીએ ખરા, પણ એમને હું કહીને બીજા કોઈને રાજી કરું એના કરતાં તમે જાતે પ્રયત્ન કરો ભાઈ, સપ્તાહ હવે આપણે નહીં. રાજકારણના કેટલાય લોકોના સંપર્કમાં હું આવ્યો, ઘણું શીખ્યું. હિતેન્દ્રભાઈના પત્ની સગુણા, હિતેન્દ્રભાઈ કેન્સર સોસાયટીના પ્રશ્નોને દિલ્હીમાં વાચા આપવા માટેના અમારા એક એજન્ટ જેવા હતા. બીજા હતા અશોક મહેતા. અશોક મહેતા એટલે જયકૃષ્ણ, અમારા જીતુ કાકાના સંબંધ, એટલે એમના કોન્ટેમ્પરરી. એમને અમને 100% એક્ઝમ્પશનનું સર્ટિફિકેટ અપાવ્યું. અશોક મહેતા એ વખતે ફિનાન્સ મિનિસ્ટર હતા. અને હિતુભાઈએ પણ અમારી ઘણી ફાઇલો ત્યાં આગળ ક્લિયર કરાવી. અમને આરસીસીનું સ્ટેટસ મળે, અમને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ મળે, એ માટે હિતુભાઈએ ખૂબ કામ કર્યું. બહુ પ્રેમ રાખ્યો અમારા પર. અને સગુણાબેનની માંદગી દરમિયાન સતત 3-4 વર્ષ મારે એમની સાથે એ કરવાનું રહ્યું. પણ જો આ કેટલો સિમ્પલ ને સાદો માણસ, જે કંઈ દવા અમારા ત્યાંથી અમે એને આપીએ એનું બિલ માગે ને પૈસા ભરીને જાય. આ પ્રથમ વ્યક્તિ મેં જોયો કે જે આટલી ચીવટ રાખી. બાકી તો મેં સરકારીની પણ બિન સરકારી ને અર્ધ સરકારી પ્રેમથી ને જોરથી કામ કર્યું છે. ને ઘણા લોકોને ખોટું લાગે એવું પણ કોક વાર કર્યું હશે. પણ અમારા ત્યાં ભાગ્યેશભાઈ આવે, બીજા કોઈ આઈએએસ ઓફિસર આવે કે પછી કોઈ રાજકારણી આવે, એટલે એક ઇમરજન્સી ડિક્લેર થઈ જાય એમની સેવા કરવાની. એની ચડસા પડતી થાય કે કોણ સારી સેવા કરશે. અને એ કરવાનો આનંદ આવ્યો છે ને એનો લાભ બી મને ખૂબ મળ્યો છે. પણ હિતુભાઈ જેવું વ્યક્તિત્વ જોવું મુશ્કેલ. બીજા ચિમન પટેલ. ચિમનભાઈએ અમારી પીડિયાટ્રિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. અમને ઈચ્છા હતી કદાચ અમને કંઈ વધારે પૈસા આપે એનું એ કરે, પણ એમને જુદી રીતે પૈસા આપ્યા. જે લોકો ઓડિયન્સમાં બેઠા હતા 20,000, 20,000, 20,000, એમ 50 જણને કહ્યું કે તમે લોકો પીડિયાટ્રિક હોસ્પિટલના એક દર્દીને દત્તક લેવાના 20,000 નોંધાવી દો. અને ખૂબ મારા અંગત તો નહીં, પણ જે રીતે મેં જોયું કે એમને પણ ઘણું અમને પ્રેમ આપ્યો. કારણ કે
અમારા નરેન્દ્ર પટેલ સાથે ચિમનભાઈ બહુ અંગત હતા, એટલે અમને કેન્સર હોસ્પિટલને મુશ્કેલી ના પડે એવું બધા રાજકારણીઓએ કર્યું છે. એકાદ જણે નહોતું કર્યું, ત્યારે મારે અરવિંદ કાકાને લઈ અને નરેન્દ્રભાઈને મળવા જવું પડ્યું હતું. ત્યારે મને નરેન્દ્રભાઈ કહ્યું કે ભાઈ ડાક્ટર, હવે ફરતી આ કાકાને લઈને આવતો નહીં, તારી ગ્રાન્ટ નહીં મળે એવું નહીં થાય, મળશે. પછી રાજકારણીમાં આવે અશોક ભટ્ટ, અમારા ખાડિયાના. મને મિત્ર તુલ્ય રાખે, દીકરા તુલ્ય રાખે, નાના ભાઈ તુલ્ય રાખે, અને પોતાની સામાજિક અને રાજકીય એક્ટિવિટીને કેન્સર હોસ્પિટલના લોકજાગૃતિ સાથે એમને એવું જોડ્યું કે ન પૂછોની વાત. મને પણ કામ કરવાની મજા આવી. અમે લોકોએ મોટી મોટી રેલીઓ કરી, ચિત્રો દોરાવડાયા આખા અમદાવાદમાં, રેલીઓ કાંકરિયા પર બધા દૂરદર્શનના કલાકારોને બોલાવ્યા, નરેન્દ્રભાઈ સાહેબ આવે. આમ બહુ મોટા મોટા કાર્યક્રમો અશોક ભટ્ટ થ્રુ થઈ શક્યા. ને જ્યારે મારે કંઈ તકલીફ હોય ત્યારે આકાશેઠ કુવાની પોળથી એમની સાથે ગાડીમાં બેસી જવાનું અને એમને કહેવાનું કે આટલા આટલા મુદ્દાઓ છે, એ લગભગ હી ટ્રાય ટુ સી દેટ હી સોલ્વ ધ પ્રોબ્લેમ. કોઈક વાર એમનો ફોન આવે કે આ કરવાનું છે, પછી હું કહું કે આ નથી થાય એવું. મેં તમને બીજી વાર ફોન કર્યો છે પંકજભાઈ? મારે તો અહીંયા માણસ સામે બેઠો હોય એટલે ફોન કરી જ કાઢવો પડે, એટલે મારે ફાઇલ ક્લિયર. થતું હોય તો કરવાનું, નહીંતર નહીં કરવાનું. કે આવું જ નરેન્દ્રભાઈએ કરેલું. એક ભાઈને બહુ જ પ્રમોશનની ચૂલ. અમારે ડાક્ટરોમાં એવું, નોકરી કરતા હોય ને તો પ્રમોશન ક્યાં તો પ્રેક્ટિસ, ને પ્રેક્ટિસ આ ખાનગી કંઈ ને એ એટલે છુપી છુપી અથવા સાચી, એ છુપી છુપીવાળા લોકો કર્યા કરે. પણ જે અમને કહ્યું નરેન્દ્રભાઈએ, એ પેલો બીજી વાર ગયો, ત્રીજી વાર ગયો કે ભાઈ જો થવાનું હોત ને તો પંકજભાઈએ કરી જ કાઢ્યું હોત, તું હવે મારી પાસે ફરતી આવતો નહીં. એટલે આવો સુંદર અનુભવો થયા. અને નરેન્દ્રભાઈની 2-3 વાત મારે એટલા માટે કહેવી છે કે કેવી દીર્ઘદ્રષ્ટિવાળા આ વ્યક્તિ છે. બેંગ્લોરની અંદર સાયન્સ કોંગ્રેસ ચાલતી હતી 1995ની 2005ની સાલ, 2004ની સાલ. એ વખતે મુરલી મનોહર જોશી સાયન્સ એન્ડ ટેકનોલોજીના આપણા મિનિસ્ટર હતા. એમને કાગળ લખ્યો કે હવે આવતી સાયન્સ કોંગ્રેસ, જે સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ અને એને સંબોધે વડાપ્રધાન અને આખા ભારતના સાયન્ટિસ્ટો એમાં આવે, એવી સાયન્સ કોંગ્રેસ મુરલી મનોહર જોશીને એમને લખ્યું કે હવે આવતા વર્ષે આપણે અમદાવાદમાં કરવાની છે. એમનું એ વખતે પણ એટલું બધું ચલાણું કે મુરલી મનોહરને જોશીને લાગ્યું કે આ તો કરવું જ પડે. એટલે એમને ICMRના ડાયરેક્ટર ગાંગુલી સાહેબને કહ્યું, સાહેબ કે આ તો યુનિવર્સિટી સાથે કરવું પડે અને ICMRની સંસ્થા જોઈએ. એટલે ICMRની સંસ્થા અમદાવાદમાં NIOH છે. કોઈ યુનિવર્સિટી ના હોય તો ખોટું ન લગાડતા, પણ ગુજરાત યુનિવર્સિટી સાથે ICMRની NIOH સાથે બેસી અને આ કોંગ્રેસ કરવી બહુ મુશ્કેલ હતી. એટલે ગાંગુલીએ મને પૂછ્યું કે શું કરો હોય. મેં તો જો અમારે બીજી યુનિવર્સિટીઓ છે તો અમે કહેતા હોય તો હું પ્રયત્ન કરું. એટલે નિરમા યુનિવર્સિટીમાં વાસાણી સાહેબને મળ્યો, એટલે કે ચોક્કસ કરીએ. એટલે વાસાણી સાહેબ અમારી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ NIOHની મદદથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નિર્માણના પ્રાંગણમાં આવ્યા અને મેં સુંદર રીતે સાયન્સ કોંગ્રેસ કરી. જેટલા બી સાયન્ટિસ્ટો આવ્યા તે લોકોને ખૂબ આનંદ આવ્યો. મને વધારાનો એક અંગત લાભ થયો. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથે એમની એવી ઈચ્છા હતી કે મારે ફક્ત એકલા સાયન્ટિસ્ટો જોડે જ વાત કરવી છે 1 to 1. એ વખતે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પર. એટલે મારી સાથે હું, ડૉક્ટર અદવાણી, બીજા 5-6 સાયન્ટિસ્ટો સાથે રાજભવનની અંદર ડિનર એમની સાથે લેવાનું મળ્યું અને 1 to 1 રાષ્ટ્રપતિ સાથે વાત થઈ. અને અમારા છોકરાઓએ દોરેલા ગ્રીટિંગ્સ હું એમની પાસે લેતો ગયો હતો. એમના હસ્તાક્ષરમાં એમને શુભેચ્છાઓ પણ કેન્સરના દર્દીઓ માટે હેવ એ પેન રિલીફ લાઈફ એવી આપી. આવો
લાભ થયો એના મૂળમાં નરેન્દ્રભાઈ. બીજું, નરેન્દ્રભાઈ અમારા ત્યાં કેમ્પસમાં ટ્રોમા સેન્ટરનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. લાંબી વાત છે. એ વખતે કહ્યું કે આ તો તમારી મોટી સિટી છે સિવિલ હોસ્પિટલ, તો લગભગ રોજના 1,00,000 માણસની અવર જવર છે. આટલા બધા દર્દીઓ, આટલા બધા દર્દીના સગાઓ માટે કોઈ તમે રિક્રિએશનનું કંઈ રાખ્યું છે કે નથી રાખ્યું? ધેટ ક્લિકસ. કેન્સર હોસ્પિટલમાં શરૂઆતમાં અમારી બહેનો ભજનોને બધું રાખતી હતી. આપણને થયું કે આપણે ચાલુ કરી દઈએ, અને 2 કે 5 લાખનું દાન ક્ષિતિજભાઈએ મદન મોહન રમણલાલ સંસ્કાર ચોક બનાવી દીધો, અને દર ગુરુવારે અમે સાંસ્કૃતિક એક્ટિવિટી આ ચોકની અંદર ચાલુ કરી. હજુ સુધી હવે કદાચ ચાલે છે કે નહીં મને ખબર નથી, પણ જ્યાં સુધી આપણું રાજ્ય હતું ત્યાં સુધી ચાલતું હતું. એમાં ચાલ્યા જ કરે. દર ગુરુવારે કોઈક આવે, ભજનો ગાય, મિમિક્રી કરે, જૂના રંગભૂમિના ગીતો અર્ચન જેવો ગાય, આ બધું ચાલ્યા કરે. અને એમાં લાભ પણ થાય. કેટલાક મંડળો આવે, કેન્સર હોસ્પિટલને પૈસા આપીને જાય, દાન આપીને જાય, અને દર્દીઓનું મન એમાં, દર્દીઓના સગાઓનું મન એમાં લગી એ થાય. કારણ કે હવે સ્પેશિયલ રૂમની બહાર અમારે મોટી જગ્યા હતી, 400-500 માણસ શાંતિથી બેસી શકે. એટલે રેન બસેરા કરવાની પણ અમને તક મળી કે રાતના આવે બધા દર્દીઓ જાય ક્યાં, તો રેન બસેરા કર્યો. આમ બીજું કે નરેન્દ્રભાઈની દૂરંદેશી જુઓ કે અમે લોકોએ એકવાર દાતાઓનું સન્માન રાખ્યું હતું. અમને એમ કે બહુ વ્યસ્ત છે, નહીં આવે. કહ્યું કે સાહેબ ફાવશે ને આવો અવસર ક્યાં મળે કે એક સામટા આટલા બધા મહાજનોને મારે મળવાનું થાય કે છે. આવીશ. આવ્યા. અમારા ત્યાં ગુટકા સમાચાર અમે વખતે બહાર પાડતા હતા. ગુટકા સમાચાર તમાકુનું અમારું જે અભિયાન છે ને એનું મુખપત્ર, એની અંદર જાત જાતનું અમે તમાકુના વ્યસન વિશે લખીએ. બીજું કે મદન મોહન રમણલાલના નામનું વાસણાની અંદર અમારું એક અર્બન હેલ્થ સેન્ટર અમે બનાવેલું. હવે અર્બન હેલ્થ સેન્ટર અમે બનાવ્યું એ IIMની મદદથી બનાવેલું. એ લોકોએ રિસર્ચ કરેલું કે ભાઈ આ એરિયાની અંદર જો અર્બન હેલ્થ સેન્ટર હોય તો સારું પડે. તો ત્યાં આગળ નજીકમાં જ અર્બન હેલ્થ સેન્ટર ચીમનભાઈ પટેલના વાઇફના કોઈક NGO ચલાવતું હતું, એ બધું ચાલુ જ હતું. પણ અહીંયા આગળ કે વ્યવસ્થિત રીતે કેન્સર સોસાયટીની મદદથી કરીએ. લગભગ 30-32 લાખ રૂપિયા કેન્સર સોસાયટી કરીને બનાવ્યું. અમે એમને આમંત્રણ આપ્યું, એ આવ્યા. 2 વસ્તુ કરી કે હવે તમારે કે 2 લાખ રૂપિયા દાન કન્યા કેળવણીમાં આપવું પડશે. એવો સેક્રેટરીનો ફોન આવ્યો. મેં કીધું હું ચપ્પટીઓ લઈને બધા ફરું છું ભાઈ, હું તમને ક્યાં પૈસા આપવાનો છું. સાહેબને કહે છે કે આ બાબતમાં પ્રોબ્લેમ છે. પણ બીજી બહુ મોટી વાત કરી જે મને લાગે છે આ ગુણ બહુ ઓછા પોલિટિશિયનમાં હોય છે. કોઈ એક્ટિવિટીને નીચેના માણસ સુધી જ્યાંને બી આપણે લાભ મળે ત્યાં સુધી પહોંચાડવાનો. સાયન્સ એન્ડ ટેકનોલોજીવાળાનો આગલા દિવસે રાતના ફોન આવ્યો કે કાલે સાહેબ ઉદ્ઘાટન કરવા આવવાના છે, આપણે એનું પ્રસારણ એક જિલ્લાની અંદર કરીએ. તેથી જિલ્લાના આરોગ્ય અધિકારીઓ આ જુએ અને આ મોડલ લોકો સુધી પહોંચે. આવું મને તો આજે દર્શન થયું. મને લાગે કે બહુ ભાગ્યશાળી છું કે મને આ અનુભવવા મળ્યું કે આવા વિઝનવાળા અત્યારના આપણા વડાપ્રધાન છે. અંગત રીતે મને આવા જે અનુભવ થયા તે મેં આપની સાથે એ કર્યા. એવા જ સારા અનુભવો રાજભવનના થયેલા છે. રાજભવનમાં મારું એક પગનું નીનું ઓપરેશન કરાવ્યું હતું, બીજાનું પૈસાના ભાવે નહોતું કરાવ્યું, તો સહેજ વાંકો ચાલતો હતો. એટલે સાહેબે નવલ કિશોર સાહેબ મને હાથ પકડી અને લિફ્ટ પાસે લઈ ગયા રાજભવનની. કેટલું તમને આટલા બધા પ્રેમ. એક અમારા રાજ્યપાલ હતા, એ જસ્ટિસ હતા જૂના, અને એમને ઝેડ સિક્યોરિટી. અમારા પ્રશ્નો અંગે અમે પૂછ્યું તો કે જો ડાક્ટર, પ્રેક્ટિકલ સોલ્યુશન એ છે કે તમારે આ કસ્ટમ ભરવાની છે એ ભરી દો, બાકી લાંબા સમય સુધી એમાં વાંધો લાંબુ જ ચાલ્યા કરશે. એવી રીતે નવલ કિશોર એવું કહ્યું, લાઇટલી કહું છું થોડુંક, कि डॉक्टर आप तो बहुत स्ट्रेट फॉरवर्ड आदमी हैं,
काम कैसे होता है वो तो आपको मालूम ही नहीं है. અમારે 100% એક્ઝમ્પશન ટેમ્પરરી જતું રહ્યું હતું અને રિવાઈવ કરાવવાનું હતું અને માથાકૂટ ચાલ્યા કરતી હતી. નવલ કિશોરભાઈ પોતે ફિનાન્સ મિનિસ્ટર હતા, ડેપ્યુટી. પછી થઈ ગયું ખરું કામ, અમારે કંઈ કરવું ન પડ્યું. એમને જે સલાહ આપી હતી તેનો પણ ઉપયોગ કરવો નહોતો પડ્યો, પણ થઈ ગયું, કામ થઈ ગયેલું હતું. પણ દર્દીઓ તમને કેટલું પાછું આપે છે. તેવા બે, એક દર્દી અને એક દર્દીનો દીકરો અડચન, મારો દર્દી ટીવી આર્ટિસ્ટ, સ્ટાર્ટઅપ હતું એનું, નરસિંહ મહેતાની સિરિયલમાં આવતો હતો. એ જ વખતે કેન્સર થયું. પહેલાં ગયો ઠાકરસિંહ સાહેબની હોસ્પિટલમાં, એમના ભાઈએ એનું નિદાન કર્યું, પછી અમારા ત્યાં આવ્યો, પછી બધા જ જાણે છે. હજુ સુધી એ પોતે જાણે મારો પર્સનલી અને કેન્સર હોસ્પિટલનો જનરલી ઋણી હોય તે રીતે પોતે આપ્યા કરે છે. જ્યારે એનો પહેલો પગાર, પહેલી કમાઈ થઈ છાયા પછી, ત્યારે 15,000નો ચેક લઈને દર્દી દત્તક લેવા આવ્યો. બીજો મારો દર્દીનો છોકરો ઇકબાલ, એને પતંગો છેલ્લા 25-30 વર્ષથી પતંગો બનાવે છે. આવા દર્દીઓના બીજા એક હતા, દર્દીના પાલક કહીએ તો ચાલે, તો પ્રાણલાલ ભોગીલાલ, જે એન્ટિક કારના સૌથી મોટું કલેક્શન છે. એમને અમારા કેન્સરના ક્યોર થઈ ગયેલા દર્દીઓને બોલાવ્યા અને એમના ત્યાં એમાં બેસાડી અને આખી પાર્ટી કરાવી. અને એ જ 2000ની સાલમાં કે એન્ટિક કારની ફોટોગ્રાફ સાથે અમે લોકોએ ગુડ બાય ટુ ટોબેકો, વેલકમ ટુ 2001 ટેલિફોન ડાયરી કાઢી. અને એમાં માધવભાઈને મેં કહ્યું કે આ ટેલિફોન ડાયરીનું નામ સંબંધોની સીડી રાખવું છે. તે અમને બધી 4 પંક્તિઓ લખીને મોકલી. બરાબર? એ પંક્તિઓ મેં કાયમ મારી ડાયરીમાં રાખી મૂકી છે. HIV એટલે હ્યુમન ઇગ્નોરન્સ વાયરસ. બકુલ ત્રિપાઠીનું મને એક વાક્ય કાયમનું યાદ છે કે ભાઈ, નોલેજ ઇઝ લિમિટેડ, ઇગ્નોરન્સ ઇઝ પ્રોફાઉન્ડ. શીખતા જ જઈએ છે, શીખતા જ જઈએ છે, શીખતા જ જઈએ છે. વાતો તો ઘણી કરવી છે, પણ સમયનો મોટો એ છે. પ્રવીણા વિશે વચ્ચે વચ્ચે જે કહી દીધું તે, આ બધી યાત્રામાં 2 જ પૈડાની આ મારી ગાડી છે, ઠેલણ ગાડી, અને એનો એટલો સાથ અને સહકાર છે. મને લગી રોશની વધારે મળી. કેન્સરમાં પ્રથમ ડાક્ટર ને પ્રથમ આ અને પ્રથમ આ ને તે પણ પ્રથમ કિડનીમાં, પણ જોડે સૂર્યપ્રકાશ આવી ગયો. એટલે જેટલું પ્રકાશવું જોઈએ તેટલું ન મળે. પણ એનો અમને રન નથી, કારણ કે અમારા બંનેના વિદ્યાર્થીઓ ચારે બાજુ ફેલાયેલા છે. એટલો પ્રેમ આપે છે કે ન પૂછોની વાત. એને પેન્શન મળે છે એટલે અમારું ઘર ચાલે છે, અને અમારું ઘર વધારે સારી રીતે ચાલે, અને જે આપવાની ભાવના છે તેને વધારે હું સારી રીતે કરી શકું એટલા માટે ઝાયડસ હોસ્પિટલમાં વ્યાવસાયિક પ્રવૃત્તિ ચાલુ રાખી છે. પણ જે લોકોને ન પોસાતું હોય તે સદવિચાર પરિવારમાં અઠવાડિયે 1 દિવસ, કલાક એ બધા લોકો માટે હું આપું છું, જેથી કરીને લગી સંતોષ થાય કે ભાઈ જેને મને મળવું છે એ ઝાયડસ તો મને પૈસા આપે જ છે. પણ ઝાયડસમાં હું જો બધાને ફ્રી જોવા માંડું તો કદાચ મને કાઢી તો ના મૂકે, પણ જે વટે કે ચાલશે. હવે એવું નથી કર્યું, એવું કરે એવા નથી. એ લોકો ખૂબ સારા માણસો છે ને એને કારણે ઘણું હું કરી શકું છું. 10 વર્ષથી 2011માં રિટાયર થયા પછી પ્રેક્ટિસ બંધ કરે આજે 5 વર્ષ થઈ ગયા, 5-7 વર્ષ થયા, અને પેન્શન નથી મળતું એવું બીજી વાર કહું છું. એટલે કામ કરું છું એટલે પેન્શનનો જે ભાર એકલી પ્રવીણા પર છે તે ન રહે. અમારું ગાળો સારી રીતે ચાલે અને અમે લોકો કંઈક સારા સારા કામ કરી શકીએ. ઈશ્વરે આપ્યું છે, મારા દીકરા દીકરીઓને કાંઈ જોઈતું નથી. એટલે સમજણ પ્રમાણે જે કંઈ નાનું મોટું સમાજને પાછું આપી શકાય તેટલું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગમતાનો ગુલાલ કરીએ છીએ, ગમે છે તેને સાચવીએ છીએ. અને પછી જે
2010 પછીની યાત્રા ચાલુ થઈ તેનો મોટો યશ હું લહેરી સાહેબને આપું છું. લહેરી સાહેબે મને 2010ની અંદર કહ્યું કે તમે અહીંયા જો ટ્રસ્ટી તરીકે જોડાઓ તો સારું, હમણાં જ મેં અહીંયા ઘણી બધી જવાબદારી સ્વીકારી છે. મેં તો ચોક્કસ સાહેબ હું આવીશ. એ વખતે લગભગ મેં નીનું ઓપરેશન કરાયેલું અને પછી એમાં જોડાયો એટલે બીજું પ્લેટફોર્મ મળ્યું. પહેલું પ્લેટફોર્મ મારા માટે બંધ નહોતું થયું, પણ ડ્રાઈવરની સીટ પરથી હું પાછલી સીટમાં બેઠો અને પાછલી સીટવાળાએ શું ધ્યાન રાખવું જોઈએ એની મને સંપૂર્ણ ખબર હતી કે લિમિટમાં તમારે એકવાર સંસ્થા છોડો પછી જે પ્રેમ તમને એમને આપ્યો છે એનું માણ્યું તેનું મનન કર્યા કરો, માગ ના કરો ફરતી. ઘણું આપ્યું કેન્સરે, તો કેન્સરની અંદર વધારે જે ડેકોરેટિવ પોસ્ટ હતી એ વાઇસ પ્રેસિડેન્ટની મને આપી, મને એડવાઇઝરની પોસ્ટ આપી. તમે જાણો છો કે એડવાઇઝરની પોસ્ટમાં એડવાઇસ ના આપો તો સારા એડવાઇઝર કહેવાઓ. થોડાક વખત પહેલાં મને ટ્રસ્ટી બનાવ્યો, કારણ કે મને ખબર છે કે ટ્રસ્ટીનું એક જ કામ છે કે ક્ષિતિશભાઈ નક્કી કરે ત્યાં કાગળ નીચે સહી કરવાની. ક્ષિતિશભાઈ કોઈ દાડો ખોટામાં સહી ના કરાવે. એટલે કેન્સર સાથેનો મારો નાતો અત્યારે પણ લોહીનો નાતો જ છે, પણ મારું કાર્યક્ષેત્ર મેં સદવિચાર પરિવારને આપ્યું, કારણ કે એનું ફલક મોટું, 3 કેમ્પસ. એક નરોડાની અંદર આંખની હોસ્પિટલ, ત્યાં આગળ જોડે ફિઝિયોથેરાપી, ડેન્ટલ. ઉવળસરની અંદર વિકલાંગો માટેની સ્કૂલને 80 વીઘા જમીન, આંકડો માંડીએ એટલા બધા મોટા. એને હમણાં તો ઝા સાહેબના ભાઈ કૃષ્ણકાંત તમારી સાથે જોડાયા છે એટલે સોનાનું સુગંધ ભર્યું. રોજે રોજ જાતના નવા પ્રોગ્રામો અને નવી નવી વાતો ત્યાં આગળ થઈ રહી છે. અને ત્રીજું અમારું મેઇન હેડક્વાર્ટર્સ. આરએસ મને વાત કરતા હતા કે આ હેડક્વાર્ટર્સમાં કેવી રીતે એ લોકોએ પણ યોગદાન આપ્યું છે. મને બહુ જ આ વિષયનું જ્ઞાન નથી ને હું ઊંડો પણ નથી ઉતરતો શું થયું શું નહીં. કેટલાક પત્રકારો જુદું મને વાત કરતા હોય પછી મેં કીધું આ વાત અત્યારે અમારે સારું ચાલે છે, અમારું ગાળો બહુ મસ્ત ચાલે છે. લહેરી સાહેબનું માર્ગદર્શન છે. આરોગ્ય ઉપરના જે કંઈ મારે વિચારો છે, મારું અત્યારના મેઇન ફોકસ વડીલો જ છે, બાળકો છે, મહિલાઓ છે અને ગરીબો છે. આ ચારે માટે હું કામ કરી રહ્યો છું. અને મને ખબર છે, નવનીતભાઈ મારી સાથે સહમત થશે કે એનજીઓની અંદર ડાક્ટર થઈએ આપણે જોડાઈએ તો બધાને એમ ઈચ્છા થાય કે બધું જાતનું બધું લાવો, તમે ડાયાલિસિસ લાવો ને ઇકો લાવો ને આ કરો ને તે કરો અને હોસ્પિટલ બનાવો. મોટાભાગના જે અમારા શુભચિંતકો છે તેની આવી લાગણી હોય છે કે તમે કંઈક કરો. તું કરો ખરા બરાબર છે, પણ કૂવામાં ડૂબાય નહીં. એવું કરો કે જે લાંબુ સમય ચાલે. એટલે મેં સદવિચારમાં પહેલેથી એવા વિચારો મૂક્યા છે કે કોઈ વ્યસન મુક્તિનું કામ કરું, એમાં બહુ કંઈ કામ એની જરૂર ન પડે. બ્લડ બેંક કે બોન મેરો રજિસ્ટ્રી કરો. વડીલો માટે રસોડું થયું, વડીલો માટે લેક્ચર સિરીઝ કરી હેલ્થ ઉપર. 93 લેક્ચર ગયા મહિને થયું, હવે 100 પસશે લગભગ. કોન્સ્ટન્ટ ચાલે છે, જ્યારે જરૂર પડે ત્યારે વેબ પર ચાલે. વડીલો માટે ક્લિનિક કે કન્સલ્ટેશન થાય. વડીલોને મેઇન પ્રોબ્લેમ છે કે એમને વાત કરવા ડાક્ટર જોઈએ. કશું ના હોય તો બી બીપી માપે, પલ્સ પર હાથ મૂકે, ખરો ખોટો ગમે તેમ રાજી થઈ જાય. તો આવું કરવા માટે મેં વડીલો માટેની ક્લિનિક કરી કે ભાઈ 200 રૂપિયા ફી, તમારે જેટલી વાર આવો એટલી વાર આવો, અમારો જીપી તમારે બીપી ને બધું માપી આપશે. અને 4 જે મેઇન લેબોરેટરી ટેસ્ટ છે મારી દૃષ્ટિએ, જેનાથી તમે અંદર ઊંડા ઉતરો તો ગમે તેવું ગંભીર ડાયગ્નોસિસ પણ થઈ શકે. એક હિમોગ્લોબિન જો ઓછું હોય તો તપાસ કરો. તેના માટે તો વીએસ હોસ્પિટલ છે, એસવીપી છે, એલજી છે, ઠાકરસિંહ હોસ્પિટલ છે, જાઓ કે ભાઈ અને વધારાના ટેસ્ટ કરી આવો. ક્રિએટિનિન કિડની બગાડવા માંડી છે ખબર પડે, વધારે આગળ ટેસ્ટ કરાવો.
ત્યાં પણ બીજા કોઈની જરૂર, શુગર, ડાયાબિટીસ, આમ આ 3 કે 4 ટેસ્ટને મેં વધારે પ્રાધાન્ય આપ્યું કે દર 3 મહિને કરશું. એના માટે શરૂઆતમાં એક ખોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે ચીનુભાઈ શાહ બહુ મોટા આપણા શ્રેષ્ઠી પણ ખરા, એમનું દાન મળ્યું એટલે એક નાની લેબોરેટરી ચાલુ કર્યું, પણ ઘાટ કરતાં ગળામણ મોંઘી હતી. એટલે પછી રેડ ક્રોસ સાથે મેં ટાઈઅપ કર્યું કે ભાઈ મારા બધા ટેસ્ટ છે તમે તમારા ભાવે કરી આપજો અને અહીંયા બેસો, અમારું કલેક્શન સેન્ટર. એટલે એ રીતે અમે એને એ કર્યું. પછી વાત આવી કે વડીલો કુટુંબમાં રહે એવી હરિભાઈની પહેલેથી એક મનોવંદના કે ભાઈ વડીલો માટે મારે ગરડાનું ઘર બનાવવું નથી. કોઈ માણસ 50 લાખ રૂપિયા લઈને આવ્યો હતો, એને ના પાડી દીધી કે ના મારે ગરડાનું ઘર નથી બનાવવું. ગરડા લોકોએ તો કુટુંબની અંદર જ રહેવું જોઈએ. અત્યારે કેટલાક હું પણ માનું છું કે ન હોવા જોઈએ સાથે હું સહમત નથી, હોવા જોઈએ એવું છે. કારણ કે અત્યારે સિંગલ કુટુંબ થઈ ગયા, એકલા રહી ગયા, એકલા જાય ક્યાં માણસ? એટલે એની જરૂર તો છે. પણ જે લોકો પોતાના મા બાપને સાથે રહે છે, મને કોઈ પૂછતું હતું કે તમારા પપ્પા મમ્મી ક્યાં છે, તમારી સાથે રહે છે? હું કહું ના, હું એમની સાથે રહું છું ભાઈ. બરાબર? આ મારું ઘર નથી, આ બધું એમનું જ છે. એટલે એ લોકો જીવ્યા ત્યાં સુધી એમની સાથે હું રહ્યો અને અત્યારે બી એ મારી સાથે જ છે. તો એવા વડીલો જે લોકો પોતાના કુટુંબ સાથે રહે છે અને જો 70% વસ્તી મધ્યમ વર્ગ કે લો મિડલ ક્લાસની હોય તો એ લોકોના ઘરમાં જ્યારે વડીલ માદો પડે છે ત્યારે ખૂબ તકલીફ પડે છે. તો આવા વડીલોને જ્યારે ફ્રેક્ચર થયું હોય કે લકવો થયો હોય ત્યારે એની જવાબદારી સદવિચાર પરિવાર 1.5-2 મહિના માટે લઈ લે એવું મેં સ્વપ્ન જોયું છે. અને એ સ્વપ્નને સાકાર કરવા માટે નરોડામાં 22 બેડથી શરૂઆત કરી. હવે ત્યાં નરોડાની અંદર ખાલી ડે કેર જ રાખશું અને KR શ્રોફ સેવા સદન એની અંદર અત્યારે 40 બેડ છે. આંખની હોસ્પિટલ પણ કરી છે, જેથી કરીને આપણા વિસ્તારની અંદર NGO દ્વારા આંખની હોસ્પિટલ છે કરી, થોડીક છે, હજુ જરૂર છે, એ કરી છે. ઘરે તમને સેવા આપવા આવે એવા આરોગ્ય સેવકોને તૈયાર કરવાની નાની સ્કૂલ કરી છે અને મલ્ટી સ્પેશિયાલિટી એ કરી છે. આટલું બધું સદવિચારમાં મહિલા ઉત્કર્ષ ચાલે છે. સાહેબના માર્ગદર્શન છે, એટલું બધું લેરી સાહેબના અમે લોકો કામ કરી રહ્યા છે. એ કામ કર્યાનો સંતોષ છે. હવે કોઈ અભાવ રહ્યો નથી. જે કંઈ કરું તે હવે એડિશનલ કરવાનું બાકી છે. બાકી હવે કોઈ નવા તુક્કાઓને એ લઈ અને ઘણા લોકો આવે છે, આમ કરો તેમ કરો. મેં તો તમે કરો, હું મદદ કરીશ. જતાં જતાં આ તો મારી કારકિર્દીની જ મેં વાત કરી, પણ કેટલાય લોકોએ મને એમના કાર્યથી મને બહુ સંતોષ થયો છે, મને બહુ આનંદ થયો છે, એમને ગમે છે. એવા કેટલાક 3 કે 4 ડાક્ટરોની હું વાત કરું. એમાં ઝઘડિયાના અમારા અનિલભાઈ અને લતાબેન મારાથી 2 વર્ષે આગળ અમારી હોસ્ટેલમાં પણ સાથે. એ લોકો આર્મીમાં ગયા, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, અમેરિકા ગયા, અમેરિકા ગળીને પાછા આવ્યા. કસ્તુરબા નામની હોસ્પિટલ ઝઘડિયાની અંદર અવાવરૂ હોસ્પિટલની એ લોકોએ દત્તક લીધી, કારણ કે રામકૃષ્ણ મિશનના એ ફોલોઅર હતા. બહુ જ લો કી પર આખી સુંદર મજાની સેવા રૂરલ જોઈએ, જેને ના જોઈએ જોવા જેવી, અથવા તો એટલીસ્ટ આ ડબલામાં પણ જોજો. ખૂબ સરસ મજાની હોસ્પિટલ બની. સરકાર કોઈ દિવસ કોઈ NGOને PSC ચલાવવા આપે નહીં. સેવા રૂરલને એમને ત્યાંની PSC ચલાવવા આપી. આદિવાસી વિસ્તારમાં ખૂબ કામ કર્યું અને સૌથી વધારે એમનો દીકરો પાછો આવ્યો ભણીને હાવર્ડમાં અને એને ધુરા સંભાળી લીધી. અનિલભાઈનું દેહાવસાન થયું. લતાબેન છે, એ લોકોએ ટીમ પણ સરસ બનાવી અને ટીમ સાથે આજે સેવા રૂરલ એ મારા માટે એક સરસ મજાની એક આદર્શ સંસ્થા. મને એમ થાય કે હું તો અહીંયા શહેરમાં રહ્યો, સ્કૂલની અંદર ન્યૂ હાઈસ્કૂલમાં એસે આવે ત્યારે લખજો કે ગામડામાં જઈશ ને આમ કરીશ તેમ લખતો હતો.
સારું લાગે, માર્ક વધારે મળે એટલે લખતો હતો. પણ ખરેખર મને થયું કે સાચું કામ જો કોઈ અમારા નિર્ણયતા હોય તો એ હતા. બીજા ભરતભાઈ ભગત, અમે લોકો ખાડિયાના, એ પણ ખાડિયાના, અશોકભાઈના ત્યાં મળનારા પણ અમે જોડે. એ પોતે પોતાની પ્રેક્ટિસથી સાથે સાથે ખાડિયાની અંદર એક નર્સિંગ હોમ અશોકભાઈ એને ચલાવવા આપ્યું, એમની પોલિયો ફાઉન્ડેશનની એક્ટિવિટી કરવા. અને આજે બધા જાણીએ છીએ કે ક્યાં છે. પણ સૌથી મોટું એમને જે કામ કર્યું તે ગુજરાતની લગભગ 400 જેટલી સામાજિક સંસ્થાઓ સાથે 1-to-1 ડાયલોગ કરી અને એનું ડોક્યુમેન્ટેશન કર્યું. એ સારપનું ડોક્યુમેન્ટેશન જો કર્યું હોય તો આપણા ભરતભાઈ ભગત છે. પછી આવે છે કનુભાઈ કલસારી, અમારા કેન્સર હોસ્પિટલમાં અમારો રેસિડેન્સ હતો. એ જાતે ફક્ત 10,000 રૂપિયા લઈ અને મહુવાની અંદર અત્યારે મોટી સરસ હોસ્પિટલ બનાવે છે. અને મને એક પુણ્ય કરવાનું મળે છે કે ત્યાં આગળ 5,000 જે ઓપરેશન થયા હોય એના પછીની કીમોથેરાપી લેવા હું લખી આપું કે ત્યાં આગળ બહુ સસ્તામાં આપે છે. એટલે મને આંગળી ચૂંધ્યાનું પુણ્ય મળે છે. કનુભાઈ કલસારિયા પણ મારા માટે એક બહુ આદરણીય વ્યક્તિ છે. મારાથી થોડોક નાનો પણ પંકજ શાહ કરીને સંજીવની એક ટ્રસ્ટ ચલાવે છે પાલડીની અંદર. કોરોના પછી, કોરોનાની પહેલાં દુષ્કાળ વખતે એને પણ એવી લાગણી થઈ. સરસ મજાની ખૂબ સુંદર પ્રવૃત્તિ કરે છે. ઘણા લોકોને યાદ કરું એમ તો અત્યારે હિંમતનગરના પેલા સોની સાહેબને જ્યાં જઈ અને અમે આપી આવ્યા હતા. એટલે આદર્શ ડાક્ટરો આલ્બર્ટ સ્વિઝર જેવા ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા નહીં પણ ઘણા છે. કેટલાય લોકો સારું કામ કરે છે, કેટલાય લોકો પ્રેરણા આપતા રહે છે. કેટલાયની પ્રેરણાને કારણે જ આ સંસાર ચાલે છે. છાપામાં આવતા નેગેટિવ સમાચારોથી નથી ચાલતો. આ સંસાર ચાલે છે સારપને કારણે. સારપનું ઇન્ફેક્શન કોરોનાની માફક આપણા સમાજની અંદર ફરી વળે એવી મારી વાત મૂકી અને વાણીને વિરામ આપું છું.